આભાર પ્રતિપાલસિંહ। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ। આપની સાથે હું છું તોરલ। સરકાર દાવો કરી રહી છે કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે અને સરકાર ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ હોવાની વાત પણ હંમેશા કરતી રહે છે। પણ આ બધી વાતો અને દાવાઓની વચ્ચે અત્યારે જે ચિત્ર જોવા મળી રહ્યું છે તે સાવ વિપરીત લાગી રહ્યું છે। કૃષિ બિલ પાસ થતાં જ ખેડૂતો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો। એ વિરોધે હવે આંદોલનનું રૂપ લઈ લીધું છે અને હવે તો આ આંદોલન સરકાર સાથેની 5 બેઠકો બાદ પણ શાંત નથી થઈ રહ્યું અને વધુને વધુ આ આંદોલન ઉગ્ર બનતું જઈ રહ્યું છે। ખેડૂતો પોતાની માંગ પર અડગ છે। સરકારની મંશા કૃષિ સુધારની હતી તેવું સતત સરકાર દાવો કરે છે, પણ ખેડૂતો તેને કાળો કાયદો કહી રહ્યા છે। સરકાર પર હંમેશા લાગતો એક આક્ષેપ છે કે આ સરકાર ઉદ્યોગપતિઓને ફાયદો કરાવતી સરકાર છે। હવે ખેડૂતોના મતે આ કાયદાથી ઉદ્યોગપતિઓને જ ફાયદો થશે। સરકાર વાતચીત તો કરી રહી છે, પણ ખેડૂતો ટસના મસ થવા તૈયાર નથી અને પોતાની માંગ ન સ્વીકારાય ત્યાં સુધી આ આંદોલન યથાવત રાખવાનું મન પણ બનાવી ચૂક્યા છે। અનેક આંદોલનો આ દેશે જોયા છે, તેવામાં વધુ એક આંદોલન દેશ જોશે અને જોઈ રહ્યો છે। આ આંદોલનમાં પણ દેશમાં જોવા મળી રહી છે બે ભિન્ન વિચારધારા। એક વર્ગ આ આંદોલનને અને ખેડૂતોની માંગને સાચી ઠેરવે છે, તો એક વર્ગ આ આંદોલનને કોઈક વિચારધારાથી પ્રેરિત અને ખેડૂતોની માંગને ખોટી માની રહ્યો છે। હવે ખેડૂતોએ 8મી ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું છે અને આ ભારત બંધને સમર્થન આપનારાઓની યાદી પણ લાંબી થતી જઈ રહી છે। કલાકારો, રમતવીરો, રાજકીય પક્ષો જોડાતા જઈ રહ્યા છે આંદોલનના સમર્થનમાં। પણ સવાલ એ છે કે શું ભારત બંધથી કોઈ હલ નીકળી શકશે ખરો અને ખેડૂતો કેમ પોતાની વાત પર અડગ છે? શું ખરેખર કાયદામાં કોઈ ખામી રહી ગઈ છે? આ તમામ મુદ્દાઓ પર કરીશું આજે મહામંથન। તો 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે। ખેડૂતો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। સરકાર સાથે 5 તબક્કાઓમાં વાતચીત થઈ, પરંતુ સરકાર જે રસ્તો સૂચવી રહી છે તેનાથી ખેડૂતો સંમત નથી થઈ રહ્યા। ખેડૂતો પોતાની માંગ પર અડગ છે, પરંતુ સવાલ એ છે કે શું ભારત બંધથી આખરે સમાધાનના દ્વાર ખુલી શકે ખરા? આ મુદ્દા પર જ્યારે આપણે વાત કરવાના છે ત્યારે ભાજપમાંથી નેતા હિતેન્દ્રભાઈ પટેલ આપણી સાથે ચર્ચામાં જોડાયા છે। કોંગ્રેસમાંથી નેતા મનહરભાઈ પટેલ છે આપણી સાથે, ખેડૂત આગેવાન શૈલેષભાઈ ઠક્કર છે અને વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલ પણ ચર્ચામાં જોડાઈ ગયા। આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે। દિલીપભાઈ, સૌથી પહેલો સવાલ તો આપને, આમ તો ઘણા લાંબા સમયથી જ્યારથી આ કૃષિ કાયદો પસાર થયો, આ બિલ જ્યારે પસાર થયું ત્યારથી જ વિરોધ તો કરવામાં આવી રહ્યો હતો। ચોક્કસ એક વર્ગ દ્વારા આ જે વિરોધ સતત થઈ રહ્યો છે। છેલ્લા 11 દિવસથી તો ખેડૂતો ઘણા બધા રસ્તા પર ઉતરી આવ્યા છે। કૃષિ કાયદાની ઉતાવળ નડી ગઈ સરકારને કે જે રીતે જે પરિસ્થિતિમાં આ બિલ પસાર કરી દેવામાં આવ્યું તે નડી ગયું છે કે ખરેખર કોઈ કાયદામાં એવી ઉણપ રહી ગઈ છે જે ખેડૂતો હવે માનવા માટે તૈયાર નથી? શું માનો છો આપ? કાયદામાં કેટલી ઉણપ છે એની એટલી બધી ચર્ચા છે તોરણ કે આપણે જો એની ચર્ચા કરવા બેસીએ ને તો બહુ લાંબો સમય લાગે અને એ પછી પણ વાત સ્પષ્ટ થતી નથી। પણ જે તમારો બીજો સવાલ છે વધારે અગત્યનો છે, ઉતાવળ થઈ કે નહીં। ઘણીવાર એવું લાગે છે કે ઉતાવળ પણ થઈ અને કન્સલ્ટેશન ન થયું, એ બે વસ્તુ છે। શું કામ? એક માન્યતા ભારતમાં અને બીજી કેટલીક સરકારોમાં પણ છે કે જયારે ક્રાઇસિસ આવે ને ત્યારે સરકાર પાસે સુધારા કરવા માટેની એક તક હોય છે। એટલે આપણે નરસિંહ રાવને અને મનમોહનસિંહને યાદ કરતા હોય છે કે આ પેમેન્ટની ક્રાઇસિસ ઊભી થઈ હતી એ વખતે આપણે ઉદ્યોગમાં ઘણા બધા સુધારા કર્યા, ઉદારીકરણ કર્યું, કારણ કે પરિસ્થિતિ એવી હતી કે તમે કરી શકો। એટલે એ પ્રકારની પરિસ્થિતિ હોય ત્યારે તમે કરી શકો। અત્યારે આપણી ઇકોનોમી ઓલરેડી નોટબંધી પછી જે ફટકો પડ્યો હતો એને કારણે ડાઉન હતી, જીએસટીનો અમલ હતો એની મુશ્કેલી હતી અને છેલ્લા 8 ક્વાર્ટરમાં ઇકોનોમી નીચે ગઈ હતી અને એ પછી કોરોના આવ્યો અને ઇકોનોમી સાવ ખાડામાં જતી રહી, આખી વિશ્વમાં ગઈ છે, આપણે પણ ગયું છે। એને કારણે જે ક્રાઇસિસ ઊભી થઈ હતી ત્યારે સરકારને એવું લાગ્યું કે આ એક તક છે કે આપણે હવે જે કૃષિમાં સુધારા કરવા છે અને લેબરમાં કરવા છે એ આપણે કરી દઈએ। બીજું એક વૃત્તિ હોય છે જે સરકાર, એક તો ક્રાઇસિસ હોય ત્યારે સરકાર ઉતાવળ કરતી હોય છે, બીજું સરકાર જયારે બહુ મજબૂત હોય એવી સ્થિતિમાં હોય કે અમે આટલી બીજી ટર્મમાં વધારે બેઠકો સાથે સરકાર જીતી હોય અને હવે આ ભલે એનડીએની સરકાર કહેવાય, ભાજપની પોતાની બહુમતી છે, એટલે એ સરકાર પણ બહુ મક્કમ હોય અને તમે સુધારાવાદી છો ને આકરા પગલા લઈ શકો છો એવું તમારું નેતૃત્વ છે। એ બધી માનસિકતાને કારણે આ 3 બિલ બહુ ફટાફટ લાવી ગયા એવી એક છાપ ઉભી થઈ। સાચી ખોટી એની કદાચ ચર્ચા થઈ શકે, પણ એને કારણે ઉતાવળ થઈ એવું ચોક્કસ લાગ્યું। બીજું જે આખી વાતનો મૂળભૂત વાત છે કે તમે કૃષિમાં માર્કેટ ઇકોનોમી લાવી રહ્યા છો, તમે એમાં વેપાર લાવી રહ્યા છો,
પણ તમે આખી વાત કરો છો ઊંધી. તમે એવું સતત ખેડૂતોને એવું કાં તો તમારા માટે છે, તમને ફાયદા માટે છે, તમે વસ્તુઓ વેચી શકો એટલા માટે છે. વાત એ નથી. વાત એ છે કે વેપારીઓને અનુકૂળતા પડે કૃષિમાં એટલા માટેનો આખા ત્રણેમાં સુધારા થયા છે. તમે ત્રણેય સુધારા જોઈ લો. સંગ્રહ કરવાનો વાત હોય અથવા તો મંડી સિવાય બહારથી ખરીદવાના હોય, એપીએમસી સિવાય બહારથી ખરીદવાના હોય, તો એમાં તો વેપારીને મુશ્કેલી હોય. ખેડૂતને ક્યાં મુશ્કેલી હતી? ખેડૂત તો ગમે એને વેચતો હતો, પેલા પણ વેચતો હતો. કાશ્મીરના સફરજન ગુજરાતમાં આવતા હતા વેચાઈને. પરંતુ વેપારીને કેટલીક મુશ્કેલીઓ હતી અને તમારે એપીએમસીમાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ છે સેસ આપવો પડતો હતો. એ બધી મુશ્કેલીઓ દૂર થાય અને વેપાર વધે. એટલે આખી વાત કૃષિમાં વેપારને અનુકૂળતા થાય એના માટે હતી અને તમે સતત ખેડૂતોના ફાયદા માટે છે એ વાત કરી રહ્યો. એને કારણે પેલું સમજાયું નહીં ખેડૂત કે આમાં ખેડૂતને અમારા માટે શું છે ખરેખર. આખો વિચાર તો વેપાર માટે છે. એના બદલે જો એમ કીધું હોત કે અત્યારે આપણે ક્રાઇસિસ છે, આમે ઇકોનોમી ડાયવિંગ છે ને આપણે કરવાની જરૂર છે, અમે કરીએ છીએ. બીજું કૃષિમાં એગ્રીકલ્ચરને એમાં આપણે એનું આપણે માર્કેટ ઇકોનોમી એમાં લાવીશું તો કૃષિનો વિકાસ થશે અને કૃષિનો વિકાસ થશે તો ખેડૂતોને ફાયદો થશે. એવી જો વ્યાજબી દલીલ કરી હોત અને સાચી વાત નહીં કરી હોત તો કદાચ આ ગૂંચવટ ઉભો ન થયો હોત. પણ આખી વાત માત્ર ખેડૂતોના હિતમાં છે જ્યારે એ જ પ્રકારની દલીલ કરવામાં આવી એટલા માટે મને લાગે છે આ ગૂંચવાયો છે. અને બીજું બહુ લાંબો ઇતિહાસ છે ભારતનો. કૃષિમાં આપણે ધીમે ધીમે મામલો ગૂંચવાતો ગયો છે. બહુ બધા કારણ છે, હું વધારે સમય નહીં લો, બધા મહેમાન છે એટલે. પણ આપણે ત્યાં જમીનના ટુકડા નાના થતા ગયા, ખેતી ઉપર નપતા લોકોની સંખ્યા એટલી ને એટલી રહી, ગામડા ભાંગતા ગયા, સિંચાઈ વધી, એને કારણે ઉત્પાદન વધ્યું. પણ એની સામે હવે એ પ્રકાર એટલું બધું હવે ઉત્પાદન થવા આવ્યું છે કે હવે આપણે બહુ ચિંતા કરવા જેવું નથી. આપણે બહારથી ઘઉં લાવવા પડતા હતા અમેરિકાથી, ત્યાંથી આજે આપણે સરપ્લસ પહોંચ્યા એ સ્થિતિમાં છીએ. પરંતુ એ બધા વચ્ચે ખેડૂતની સ્થિતિ તો સુધરી નહીં. એટલે મને લાગે છે મામલો ગૂંચવાયેલો હતો. એમાં ઉતાવળે 3 આવ્યા, કન્સલ્ટેશન ન થયું. ખેડૂતને એવું લાગ્યું કે અમને પૂછ્યા વિના કેટલાક અધિકારીઓએ કહ્યું અથવા તો જે એક છાપ છે આ સરકારની કે થોડી વેપારી તરફી સરકાર છે, વેપારીની સરકાર છે, એટલે એની અનુકૂળતા માટે તમે બધું કર્યું છે તો અમને તો કમસે કમ પૂછ્યું હોત. એટલા માટે મને લાગે છે આ મામલો આખો ગૂંચવાયો છે. बिल्कुल. दिल्ली थी खेडूत आगेवान दुष्यंत भाई नागर પણ આપણી સાથે જોડાયા છે. दुष्यंत जी, आपका भी बहुत बहुत स्वागत है वीटीवी में. सबसे पहले तो आपसे पूछना चाहूंगी कि आगामी रणनीति आप लोगों की क्या है? भारत बंद का ऐलान 8 दिसंबर को जो घोषित किया गया है, क्या भारत बंद सरकार पे एक दबाव बनाने की पहल की जा रही है? ये कोशिश है? क्या रणनीति रहेगी? सरकार ने अनेक बार बातचीत आप लोगों से कर ली है लेकिन कोई मध्यम मार्ग नहीं निकल रहा है क्या? देखिए, सरकार बातचीत तो कर रही है लेकिन जी. सरकार कहीं अभी ये इंटेंशन उनकी ये नियत अभी महसूस नहीं हो रही कि वो किसानों को उनकी मांगे पूरी करने जा रहे हैं. बार बार प्रेजेंटेशन देना, सुधार की बात करना, ऐसे काम नहीं चलेगा. जी. आपने कानून बनाया है किसानों के लिए, किसानों के फायदे के लिए. आप कहें कि भाई हम किसानों को देना चाहते हैं, किसानों की आय दुगनी करना चाहते हैं, और किसान उस कानून से खुश नहीं है. किसान चाहता है भाई आप ये रद्द कर दीजिए और ये आप एक नए कानून ऐसे बनाइए जिसमें एमएसपी की गारंटी हो और जिसमें जो आपने लिमिटेशन खत्म की है स्टॉक की वो गलत है, उस पे किसान खुश नहीं है. दूसरा, आपने कॉन्ट्रैक्ट फार्मिंग का लेके आए हो जो पूरी तरह से यूएस जैसे देश में फेल हो चुका है और जो सामंतवाद को, पूंजीवाद को बढ़ावा देता है. उसमें आपने अगर डिस्प्यूट कोई होता है कॉर्पोरेट और फार्मर के बीच में तो आपने एसडीएम कोर्ट सुनिश्चित कर दिया. आपने सिविल कोर्ट का नहीं रखा कि जहां किसान जाके अपनी बात रख सके. तो ये चीजों में से बात हो रही है, सरकार की तरफ से कुछ हुआ नहीं. तो इसलिए ये बंद, भारत बंद रखा गया है और निश्चित रूप से मुझे लगता है कि ये भारत बंद ऐतिहासिक होगा. इस तरह से भारत बंद होगा कि सरकार पीछे हटने के लिए मजबूर होगी. अब ये कोई मध्य मार्ग वाली बात नहीं रही है. अब ये लड़ाई आगे आर पार की चली. जी. किसान ये कानून रद्द कराएंगे और रद्द कराने के लिए जो लोकतांत्रिक अधिकार संविधान में हमको दिए हैं अपनी बात रखने के, विरोध प्रदर्शन करने के, वो हम सभी अपनाएंगे. भारत बंद भी चलेगा, उसके बाद हो सकता है आमरण अनशन पे भी सामूहिक रूप से किसान बैठ जाएं, उपवास भी चले. अब आगे क्या रणनीति होगी वो अगले दौर की बातचीत के बाद डिसाइड होगा. लेकिन ऐसा नहीं है कि भाई देखिए ऐसा कि सिर्फ इससे किसान पीड़ित है. किसान के साथ में बहुत सारे छोटे लोग जुड़े हुए हैं जिनकी कम पूंजी पे जो काम करते हैं. कोई सब्जी बेचता है, कोई किराने का काम करता है, बहुत सारा वर्ग है.
और वो पूरा वर्ग मिलके 90 करोड़ लोग होते हैं जो भारत की कृषि के ऊपर निर्भर करते हैं। अभी हमारे लोग क्या यूपी बिहार में जिनके पास छोटी कृषि है वो पार्ट टाइम कृषि करते हैं, खेती की बुआई की, फिर मजदूरी करने चले गए मुंबई में, आपके सूरत में, और बहुत सारे शहर है देश में। तो उन सब जीवन यापन के लिए आगे खतरा अगर उत्पन्न होगा तो लोग फिर प्रदर्शन ही करेंगे, भारत बंद ही होगा, और क्या होगा आप बताइए। मीडिया भी इस चीज को मॉनिटरिंग कर रहा है और मीडिया भी किसानों के साथ खड़ा है जी। और आपने भी मुझे अवसर दिया अपनी बात रखने का, तो मैं आपका भी धन्यवाद करना चाहता हूं। तो ये चीजें हैं मैम, तो इसीलिए ऐसी स्थिति उत्पन्न हो गई बिल्कुल है। दुष्यंत जी, आगे भी बहुत सारे सवाल है आपके पास वापस आएंगे, और भी गेस्ट પેનલ जुड़ी हुई है। શૈલેષભાઈ, સરકાર સંશોધન માટે તૈયાર છે એવું સતત પોતાની વાતચીતમાં કહી રહી છે। 5 તબક્કામાં મુલાકાત પણ ખેડૂત આગેવાનો સાથે કરવામાં આવી છે, સંશોધન કરવાની તૈયારી છે। એમએસપીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો તો સરકાર કહી રહી છે કે એમએસપીમાં કોઈ ફેરફાર કાયદામાં નથી કરવામાં આવ્યો। સાથે સાથે એપીએમસી એક્ટનો સવાલ જ્યારે ઉઠાવવામાં આવ્યો તો એવું પણ કહેવામાં આવ્યું કે તેને લઈને પણ કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો। હવે શું ઈચ્છી રહ્યા છે ખેડૂત આગેવાનો? અને બીજો સવાલ એક નાનકડો એ પણ ઉમેરી રહી છું કે આ આખું આંદોલન, આ આખો વિરોધ ઘણા લાંબા સમયથી પંજાબ અને હરિયાણાના ખેડૂતો કરી રહ્યા હતા। ગુજરાતની ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં આનો વિરોધ જ્યારે કાયદો પસાર થયો, બિલ પસાર થયું, કાયદો બન્યો ત્યારે કોઈ વિરોધ ન કરવામાં આવ્યો। ઘણા બધા ખેડૂતોએ તેને આવકાર્યો પણ છે। હવે અચાનક જ આ વિરોધમાં જોડાઈ જવું, શું રણનીતિ તમારા લોકોની? પહેલા તો જય જવાન જય કિસાન, બધા સમર્થન કરી રહ્યા છે બેન, તમે કહો છો જી। કલાકારો કરી રહ્યા છે, જગત જે ખેલ ઉદ્યોગના જીવ છે એ કરી રહ્યા છે। હું એવું કહેવા માંગુ છું, કરે કેમ ના કરે, કે જગતનો તાત જે અન્ન ઉગાવે છે, જે અન્ન ખવડાવે છે, એને સમર્થન કરવાનું છે। બિલકુલ, આ પંજાબ અને હરિયાણાના ખેડૂતનું નથી, આ દેશના ખેડૂતની વાત છે। અને બીજી કે ભારત બંધનું એલાન બહુ જોરશોરથી રહેશે। અને ગુજરાતની ખેડૂતોની વાત કરીએ તો આજે 17 સંગઠનો ભેગા થયા હતા અને 37 સંગઠનોને મોબાઈલના જે ઝૂમ મિટિંગની અંદર સમર્થન આપ્યું છે। બિલકુલ। અને અમારો આજનો એજન્ડો એવો રહ્યો, 8 તારીખે ગુજરાત બંધ એલાન થાય છે, જે ભારત બંધ એલાન, એની અંદર પૂરું સમર્થન રહેશે। 56 ખેડૂત જે સંસ્થા છે એનું 10 તારીખે જિલ્લા ખેડૂત ધરણા કરશે, જિલ્લા વાઇઝ ખેડૂત જેટલા પણ છે ટ્રસ્ટ એ ધરણા કરશે। અને 11 તારીખે ગાંધીનગર સંસદ ખેડૂત ચાલશે, એટલે સત્યાગ્રહમાં ગાંધીનગર અમે બધા ખેડૂત આગેવાનો, જેટલા ખેડૂત સમાજ જેટલા પણ છે એ બધા ગાંધીનગર 11 તારીખના રોજે 11 વાગે પહોંચશું। અને 12 વાગે ચાલો દિલ્હી, ચાલો દિલ્હી, ચાલો દિલ્હી, 12 તારીખે અમે ચાલો દિલ્હીનો અહીંથી કૂચ કરશું। અને તમામ ખેડૂત, 56 લાખ ખેડૂત ગુજરાતના છે ને, એ તમામને મારી અપીલ છે કે જોરશોરથી ભારત બંધનું એલાન કરવાનું છે અને કરજો। ખેડૂત આગેવાનો, ખેડૂત નેતાઓ, ખેડૂતો, કારણ કે આ એક ખેડૂતનો હિતનો સવાલ છે। અને વારંવાર આ 3 કાયદા, તમારે કાયદા, અમને શું ફાયદો કરાવો તો અમે વીમા કંપનીને પ્રીમિયમ ભર્યા છે, અહીંયા ફાયદો કરાવી દો ને। 3 વર્ષથી 16, 17, 18ના વીમા ભરી થાકી ગયા પ્રીમિયમ, તમે ડાયરેક્ટ ત્યાં જ ફાયદો કરાવી દો ને। શૈલેષભાઈ, મારો સવાલ, આપની વાત, આપના મુદ્દાઓ આપ મૂકજો, પરંતુ ફરી એક વખત હું મારો સવાલ આપને યાદ કરાવું કે આટલા સમય સુધી કોઈ તમને પ્રશ્ન ન દેખાયો? આ આંદોલન, આ વિરોધ લાર્જ સ્કેલ પર પહોંચી ગયા પછી અચાનક જ ગુજરાતના ખેડૂતો જાગ્યા, શું હતો આખરે? આગળની ડિબેટ પણ જોઈ લો, આગળના તમે પ્રદર્શન પણ જોઈ લો। તો પહેલા શાંત વિરોધ કર્યો, પરંતુ હવે ઉગ્ર વિરોધ કરવા જઈ રહ્યા છો। હું પોતે આ વિરોધ કરેલો જ છે, પાલભાઈ આંબલિયાએ કરેલો છે, ટોટલ જે કે પટેલે કર્યો છે, ભરતસિંહ ઝાલાએ કર્યો છે, આ વિરોધ કરેલો છે। આગળની ડિબેટ પણ જોઈ લો, આ વિરોધ કર્યો છે અને કરવાના છીએ। અને પંજાબના અને હરિયાણાના ખેડૂતની વાત નથી, હવે તો ગુજરાતના ખેડૂતો હજારોની સંખ્યામાં 12 તારીખે ચાલો દિલ્હી પહોંચે છે। અચ્છા, એટલે 8 તારીખનું ભારત બંધનું જે એલાન છે તેમાં ગુજરાતના પણ ઘણા બધા ખેડૂત સંગઠનો જોડાઈ રહ્યા છે અને ભારત બંધમાં જોડાશે એવું આપ કહી રહ્યા છો। મનહરભાઈ, જે આંદોલન ને જે વિરોધની આપણે હમણાં થોડા દિવસો પહેલા પણ આ જ મુદ્દા પર જ્યારે ચર્ચા કરી છે, આ કાયદા વિશે જ્યારે ચર્ચા કરી છે, કાયદામાં શું ઉણપ રહી ગઈ એવું શું લાગી રહ્યું છે? ખાસ કરીને આપ કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો, કોંગ્રેસના લોકોને, કોંગ્રેસના નેતાઓને શું ઉણપ લાગી રહી છે આમાં? હવે આપ કહી રહ્યા છો કે આને સમર્થન કરવામાં આવશે। રાહુલ ગાંધી ખેર આ સતત ટ્વીટના માધ્યમથી તો સમર્થન કરી રહ્યા હતા, પરંતુ આટલા દિવસો સુધી કોંગ્રેસ માત્ર ટ્વિટર પર જ વિરોધ પ્રદર્શિત કરતી હતી, હવે અચાનક જ ભારત બંધમાં જોડાઈ ગઈ। સરકારને ઘેરવા માટે હવે ખેડૂત આંદોલનનો સહારો લેવા માંગે છે કોંગ્રેસ?
એક પત્રકાર તરીકે તમારો સવાલ બહુ વ્યાજબી છે. હમ તો તમને યાદ અપાવું કે જ્યારે આ 3 કાળા કાયદાઓ જેને અમે કહીએ છીએ એ ફર્સ્ટ ડે થી જ્યારે કોઈ પણ ચર્ચા લોકસભામાં ન કરી જી અને પાછલી બારીએ એટલે કે ચોર બારીએ લાવી અને એમાં તાત્કાલિક ખરડો પસાર કરીને કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન કરી નાખ્યું. એ દિવસથી તમે રેકર્ડ તપાસો તમને ખ્યાલ હશે કે તમામ સ્ટેટની અંદર સરખો કોંગ્રેસ પક્ષે વિરોધ કર્યો હતો. અને આ વિરોધ કરવા પાછળનું એક લોજિક હતું કે અત્યારે જે રીતે એ ચર્ચા કરવા માટે બોલાવે છે, એક મીટિંગ બીજી મીટિંગ, એના 2 કેબિનેટ મંત્રી અને 1 સ્ટેટ મિનિસ્ટર, 2-3 સેક્રેટરી અને ઉપરથી દિલ્હીવાળા બીજા મોટા સાહેબો એને મોનિટરિંગ કરે, વળી પાસ બીજે દિવસે બોલાવે. આ બધી ચર્ચા કાશ તે દિવસે જો ચર્ચા કરી નાખી હોત ને તો મૂર્ખામી ભર્યું પગલું જે ભર્યું છે ને એમાં તમે ન ખપો દુનિયાના દેશોની સામે. ખેડૂતોને એક વસ્તુ બરાબર સમજો કે આ દેશ ખેતી પ્રધાન દેશ છે અને ખેતી કરનારા 62 કરોડ લોકો એ ખેડૂતોને એની માંગણી એની જન્મજાત 3 પેઢીમાં કોઈએ મૂકી હતી આવી આ 3 કાયદાઓ બનાવ્યા. એને વેચાણ કરવાની પદ્ધતિ હોય કે એને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિ હોય કે એની એનું સંગ્રહખોરીની વાત હોય, આ 3 કાયદાઓમાં એને ક્યારેક ખેડૂત સંગઠને, કોઈ પક્ષે, વિપક્ષે કોઈએ માંગણી નથી કરી. આ મોદી સાહેબના કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનને આકાશવાણી એવી થઈ કે ખેડૂતનું આમાં ભલું થઈ જવાનું છે. વાસ્તવિકતા એ છે કે આ તો રાજસ્થાન અને હરિયાણા છે, પંજાબ છે, આ સ્ટેટની અંદર ધાન અને ઘઉંનું મોટું વાવેતર થાય છે. એગ્રીકલ્ચરનો ક્લસ્ટર ઝોન એ છે. એને પહેલી અસર એને સંગ્રહ અને એની લઈને થાય છે. એટલા માટે 2 સ્ટેટ બહાર નીકળ્યા છે. મને અનેક મિત્રોએ સવાલો કર્યા છે કે તમારા બીજા કોઈ સ્ટેટને માત્ર પંજાબને જ તકલીફ કારણ કે છે. પંજાબ હરિયાણા 85% 84% જેટલું એમએસપી ખરીદે છે સરકાર એમની પાસેથી એમએસપી. પણ એવા મિત્રોને તમારા માધ્યમથી વીટીવીના માધ્યમથી મારે કહેવું છે કે કોઈ આ દેશના ખેડૂતોને રાજ્યમાં કે પ્રાંતમાં બાંટવાના પ્રયત્ન ન કરવો જોઈએ. આપણે એ દિવસને આઝાદીના દિવસોને યાદ કરવા જોઈએ કે એ આઝાદીના દિવસોની અંદર 2626 ને ઉમ્ર કેદની સજા અંગ્રેજ સલ્તનતે આપી હતી ત્યારે 2174 લોકો પંજાબીઓ હતા. અને જે ફાંસીની સજા જે આખી આપણી જે પૂર્વ ભૂમિકાની અંદર આઝાદ દેશો 1947માં થયો ત્યારે અંગ્રેજ સલ્તનતે જે ફાંસીએ જે લટકાવ્યા હતા અને આપણા જે ફાંસી ચૂમી હતી એવા 121 જવાનો હતા કે આપણા દેશના નાગરિકો હતા કે દેશના શહીદો હતા. એ પૈકીના 93 પંજાબી હતા. ત્યારે અંગ્રેજોએ નથી પૂછ્યું અમને એ લોકોને કે તમને આ પંજાબને શું તકલીફ છે, આ દેશને કેમ તકલીફ નથી. એટલે મારું કહેવાનું એ છે કે આ વાત છે ને, આ તો રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલો ચિડિયા ભર પેટ. આ તો એ વિસ્તારના લોકો છે જે ગુરુ નાનકનો સંદેશો લે છે. એને ક્યાં તમારી પાસેથી માગ્યું છે ભાઈ? તમે એટલી બધી કૃપા કેમ કરો છો એના પ્રત્યે? અને માગ્યું છે એ તો ભાઈએ કીધું એમ કે પ્રીમિયમ ભર્યું છે ને તમને આપતા નથી. એ જો છે તમે સંવેદનાની વાત છે. ખેતી રીતે ભારતીય જનતા પાર્ટીને જોવાનો જે તજુર્બો છે ને, એની નિયત છે ને, એ નિયતમાં સૌથી મોટી ખામી લાગે છે. કારણ કે અત્યાર સુધીની અંદર આ સરકાર આવી ત્યારથી ખેડૂતને નથી ખાવા દીધું એના ખેતરમાં ને ઘરમાં, કે નથી એને ખેતીમાં કામ કરવા દીધું. હું તમને વાત કરું કે આટલા બધા લોકો એની સાથે જોડાઈ જાય છે. નથી કોઈને અમુક પ્રકારનું તો કાયદાનું જ્ઞાન નથી, પણ ખેડૂત બોલે છે ને એટલે ખોટું ના બોલે. ખેડૂત બોલે છે કંઈક સાચું બોલે. ખેડૂત આવી રીતે બહાર નીકળે છે કંઈક હેતુ હશે તો એ માણસોને એક વિશ્વાસથી બોલે. આ સરકારને એવી પણ ન ખબર પડી કે ખેડૂતને ક્યાં હું પરેશાન કરવા જઈ રહ્યો છું. 8 તારીખે જે રીતે બંધનું એલાન છે ને, જેને ઉપરનો માળે ખાલી હોય ને, જે પોતાની થાળીમાં જે અન્ન ખાતો હોય ને, એવા લોકો માટેની આ ચેલેન્જ છે, ખેડૂત માટે નથી. એ લોકો 4 મહિનાથી એનું રાશન લઈ નીકળ્યા છે. અમારી એક જ વસ્તુ છે, એને છેલ્લે તો મૌન થઈને ફાઇલ આવી, ફાઇલના લખ્યું યસ ઓર નો કહી દીધું, બોલવાનું બંધ કરી દીધું. અને તમે કેવા તરકટ કર્યા? જો હું તમને કહું બેન, લાગણીથી, સંવેદનાથી, ભાવનાથી જો ખેડૂતને ખેતીને સમજવાનો પ્રયત્ન કરે ને તો આ 3માંથી કાયદા જ્યારે મૂકે એને બોલાવવાની વાત કરી. તમે નહીં આ જગ્યાએ બેસી રહેજો, તમારું નથી ચાલ્યું. એ જગ્યાએ નથી બેસ્યા. તમે દિલ્હીની બોર્ડર ક્રોસ નહીં કરતા, તમારું નથી ચાલ્યું. તમે હરિયાણાની બોર્ડર ક્રોસ નહીં કરતા, તમારું નથી ચાલ્યું. તમને ખબર છે તમારા હાથમાંથી બાજી સરકતી જાય છે. અને ખરેખર ભારતીય જનતા પાર્ટીના શિર નેતૃત્વમાં અંદર ભેંસના શિંગડામાં એક પગ ઘરી ગયો, અમારે ગામડાની ભાષામાં કહી એવું થઈ ગયું છે. એટલે આમાંથી છાપે સસુંદર ગયો છે. કોઈ પણ ભોગે, ગુજરાત કોઈ કે દેશ હોય, આ વિદેશના લોકો, કેનેડા લોકો બોલે તો તમે એની બીજી ત્રીજે જોવા માંડો. અરે ભાઈ યુનાઇટેડ નેશન્સ ની અંદર સવાલ આવ્યો તોય તમે બીજું ત્રીજું બોલો. એટલે એનો મતલબ એમ છે, એક જ મિનિટ મારી વાત પૂરી કરી દઉં. એક મિનિટ મારી વાત પૂરી કરી દઉં. મારો પ્રશ્ન એ છે
કે તમારે ફિલ્મ સિતારા હોય, ખેલાડીઓ હોય, ખેડૂત હોય, જી. આમ જનતા હોય, પબ્લિક હોય, તમામ લોકો જ્યારે ખેતીને સમજવાના લોકો છે, જી. જેનું અન્ન ખાય છે, એ મારો- લોકો બહાર નીકળે મારો છે. આ સવાલ- ભારતીય જનતા પાર્ટીને કેમ નથી સમજાતું એ સમજાતું નથી. મારો સવાલ જે હતો, શરૂઆત આપે એ જવાબ આપતા હોય એમ જ કરી, પરંતુ પછી તમે આખા ભાજપ પર જતા રહ્યા, ભારતીય જનતા પાર્ટી પર સરકારની વાતો કરી. પરંતુ મારો સવાલ છે, આટલો અગ્રેસિવ વિરોધ જ્યારે ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા, સાચા છે, ખોટા છે, સરકારે સાપે છછુદર ગળ્યા જેવી પરિસ્થિતિ થઈ છે, બધી વાતોને ભૂલી જાઓ. કોંગ્રેસ આટલા દિવસો સુધી ક્યાં હતી? તમે માત્ર ટ્વિટર પર ક્યાં હતી કોંગ્રેસ? હવે અચાનક જ તમે સમર્થન કરી રહ્યા છો, અચાનક જ તમે સામે આવી રહ્યા છો, વિરોધ કર્યો. હા, સંમતિ નથી દર્શાવી, પણ વિરોધ જે એગ્રેસિવલી કરવો જોઈતો હતો એ શું કોંગ્રેસે કર્યો છે આટલા સમય સુધી? હવે જ્યારે ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે, આંદોલન કરી રહ્યા છે, ત્યારે અચાનક જ કોંગ્રેસને બ્રહ્મજ્ઞાન થયું, એમ થયું કે અચ્છા, આ મુદ્દાને એન્કેશ કરી લઈએ. જો મીડિયાઓ અમને પ્રશ્ન આવી રીતે પૂછે, તમે જે પૂછો કે બીજી રીતે પૂછે, હું સીધો સવાલ જવાબ આપું કે મારો સીધો જ સવાલ છે, હા, સીધો કોઈ જવાબ. ફેરવીને મેં સવાલ નથી પૂછ્યો. મારો સીધો સીધો સવાલ, આટલા દિવસ સીધો કોંગ્રેસ જવાબ. ક્યાં હતી? સીધો જ જવાબ આપું તમને. હા. તમે જે તમારામાં પણ એક ભ્રમ છે કે અમે વિરોધ નથી કર્યો, તમે પણ અભ્યાસ કરો ને. અમે પહેલા દિવસથી મેં તમને એમ એગ્રેસિવલી કહ્યું, આજે પણ aggressively આજે વિરોધ કેમ નથી કર્યો? જે અત્યારે દેખાઈ રહ્યો છે, પહેલા હવે કેમ તમે નથી કર્યો? કેટલી એગ્રેસિવ માનતા હોય એ તમારી પરિભાષા તમને ખબર હોય. અમે અચ્છા. અમારી એગ્રેસિવનેસ કરીએ છીએ. અચ્છા. તમે તમારી એગ્રેસિવનેસ, અચ્છા. તમે કઈ એગ્રેસિવનેસ છે એ અમને નથી ખબર. અચ્છા. પણ ખેડૂતના દિલમાં અમે છીએ. અરે, હરિત ક્રાંતિ કરનારી સરકારો અમે છીએ. અમે દેશને આઝાદીને આવે છે. અને લાલ ઘઉં ખાતા બંધ કર્યા, કોંગ્રેસની ધરોહરે બંધ કર્યા છે. આ લોકોએ શું કર્યું છે? ખેડૂતને મતલબ સિવાય કઈ કર્યું નથી. એની વાત તો તમે કહો ને કે આ 3 કાયદા લાવવા માટે પૂછ્યું કોને એને? પૂછ્યું કોને એને? આ દેશના કોઈ વેપારીને પૂછ્યું, નાગરિકને પૂછ્યું, ખેડૂતને પૂછ્યું, ખેત મજૂરને પૂછ્યું, પણ એ કોને સવાલ- પૂછ્યું? એ એટલા સવાલ માટે હું કહું છું કે ભારતીય તમે જનતા જે પાર્ટીના એગ્રેસિવનેસ માનો છો, પ્રતિનિધિને પૂછીશ. તમે જે મારો એગ્રેસિવ સવાલ માનો જે છો, કોંગ્રેસના પ્રતિનિધિને હોવો જોઈએ, તમે- એ સવાલ હું આપને પૂછીશ ને. હું તમને એક તેનો જવાબ તમે જીતેન્દ્રભાઈ- સીધે સીધો જીતેન્દ્રભાઈનો આપો turn કે આવશે તમે ત્યારે જે તમારા જીતેન્દ્રભાઈનો મનમાં જે સવાલ પૂછીશું. પરિકલ્પના કરી છે ને એવી એગ્રેસિવનેસ ને અમે નથી કન્સિડર કરતા. અમે દેશના ખેડૂતો સાથે જ છીએ. અચ્છા, એટલે અને હવે આ તરીકે છીએ. આંદોલન જ્યારે આગળ ચાલી રહ્યું છે, ત્યારે આંદોલન માની લો તમે એમ, તમે તમારી ના, હું સમજણમાં તમને તમે પૂછી ગોઠવી રહી નાખો. છું. મારો સવાલ છે આ. મારો તમે જે સવાલ તમે છે. નક્કી કરો છો, મારો સવાલ છે આ. મને એવું કહો છો છે? ને? એવું છે? એવું મને પૂછું સવાલ છું. કરો છો ને તમે? હાજી, તમને હું તમને મનહરભાઈ, એ જ જવાબ આપને આપું છું. હા. તમે એકનો એક સવાલ મને 4 વખત પૂછ્યો છે. જી. હું એ જ જવાબનો જવાબ આપું છું કે તમે કોંગ્રેસની જે રીતે એની વિરોધ કરવાની નીતિ રીતિ હા. આ સરકારની અંદર જે તકલીકી રીત છે, પોલીસના દંડાથી કામ કરે છે, અમે બધી જગ્યાએ વિરોધ કર્યો છે. ક્યાં નથી કર્યો? વિધાનસભા ઘેરાવ સુધીના કાર્યક્રમો અમે કર્યા છે. ઠીક છે. પહેલા દિવસથી કર્યા છે. અને જ્યાં ધરણા કરીએ છીએ, આજે 50 લોકોની અમને પરમિશન આપી અને એ લોકોના પ્રમુખ છે, એ આખા ગામના 500 માણસ લઈને ફરે, 5 હજાર લઈને ફરે. હા, બસ આ જ મુદ્દા વાત પૂછી એ રહી છે હતી. કે આ જ અમે મુદ્દા લોકો પૂછી રહી 50 હતી ની હું પરમિશન આપને. આપી, જી. 50 માં બેઠા અને હા. નિયમોનું પાલન ન કરીએ તો તમે કહો માસ્ક પાલન નથી કરતા કે નિયમોનું પાલન કરતા. જી. ભાજપને કોંગ્રેસને બી સરખા કરી નાખો છો. અમે ખેડૂતોના માટે નીકળીએ છીએ. એ મહોત્સવ ઉત્સવને ઉજવો ત્યારે તમે નથી બોલતા એને. ના, ના, એટલે ના. મારું અમે એ એ વખતે કહેવાનું પણ બોલીએ છે, છીએ. કોંગ્રેસ તમે જે અત્યારે મુદ્દા કયા છે, એ જ મુદ્દા હું તમને હું એ જ પૂછી રહી મુદ્દાની હતી. વાત તમે કરું છું. ખોટા- કોંગ્રેસે તમે ખોટા ઉગ્ર થઈ એને ગયા, મનહરભાઈ. પર્યુમાં રહી તમે સરકારની ખોટા ઉગ્ર થઈ ગાઈડલાઈનને ગયા. લઈ, જરૂર સરકારની નથી. ગાઈડલાઈનને લઈ હા. જ્યારે વિરોધ કરવા જેવો આવે ત્યારે કરશે, કરતી આવી છે અને હંમેશા કરશે. ખેડૂતની સાથે કોંગ્રેસ સિવાય છે કોણ? અને બીજું, હા. અમે એવો ઠેકો નથી માનતા આનું નેતૃત્વ અમારે નથી લેવાનું. ખેડૂતને જરૂરિયાત છે કે નથી એ વસ્તુ મેં નથી પૂછ્યું. અચ્છા. અમારી સંવેદના છે કે ઠીક છે. ખેડૂતના પ્રશ્નો ઠીક છે છે. અને ખેડૂતની સાથે અમારે નૈતિક જવાબદારીથી ઊભું રહેવું જોઈએ. ઠીક. એના ભાગે અમે છીએ. આનો ઠેકેદારી ચલો, લેવા હવે દેશો. તમે જીતેન્દ્રભાઈ લોકો કહે છો પાસે કે આ આંદોલન છે, આવું એ છું. આંદોલન છે, આવું છું, કોંગ્રેસે ફરી કીધું છે, જાઉં આ આંદોલન વિખી નાખશે. ચલો, આવું છું, પ્રશ્ન એ છે, ફરી TV, આવું છું, કેમેરાની ફરી. સ્ક્રીન ઉપર અમે એવા ફરી એવા આવું ઇજ્જત છું નથી આપની જોતી. પાસે. મનહરભાઈ, ઉગ્ર થવાની જરૂર નથી. ખૂબ જ ટૂંકા મુદ્દા જ મેં તમને પૂછ્યા હતા. ઉગ્રતાની કોઈ આમાં ના, વાત જ નથી. ચલો, ઠીક છે. અરે, ખેડૂતની માટે કેમ ન બોલી શકીએ? જીતેન્દ્રભાઈ, આખા આ કેટલા સમયથી આપણે આજે વિરોધ જોઈ રહ્યા છે, અનેક મુદ્દાઓ પર આપણે અત્યાર સુધી ચર્ચા કરી. સીધો ભારતીય જનતા પાર્ટીને, આપની સરકાર છે, આપને સીધો સવાલ તો એ જ બને છે કે હવે વાતચીત કરવા માટે મજબૂર બન્યા છો. 5 તબક્કાની બેઠક થઈ ગઈ. ખેડૂતો તમારું સાંભળવા માટે તૈયાર નથી. એક આખો વર્ગ તમારાથી નારાજ છે. કેવી રીતે ચાલશે એ સૌથી મોટો સવાલ છે. ખેડૂતોને કંઈક ખોટું થયાનું સતત મનમાં જે લાગી રહ્યું છે, એનો ઉકેલ કેવી રીતે લાવશો? અને હવે જ્યારે વાતચીત કરી રહ્યા છો, જ્યારે કાયદો ખૂબ જ ઉતાવળે બનાવી દીધો, એ વખતે કેમ વાતચીત ન કરી? શા માટે ભૂલ કરી ગયા એ વખતે? ખૂબ જ પ્રામાણિકતાથી, નિષ્ઠાથી અને ખેડૂતોના હિતમાં આ ત્રણેય કૃષિ કાયદાઓ ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવી છે. ખેડૂતોના મનમાં સંભવિત જે ડર છે, કાયદાના કેટલાક પ્રોવિઝનની આધારે એમને નુકસાન જવાની ભીતિ છે, આ બાબતો આ 5 તબક્કાના પરામર્શમાં સામે આવી છે. અમને આશા છે કે દેશના ખેડૂતો સરકારની સાથે વિચાર વિમર્શ કરતા કરતા કોઈ એક ચોક્કસ નતીજા ઉપર આવશે, સારું સમાધાન થશે.
ખેડૂતોને એના હિતમાં એમને ગમે એવું સમાધાન, એમને ગમે એવા પ્રોવિઝન માટે સરકારે ખાતરી પણ આપી છે. જે વિષય ઉપર એમએસપી ઉપર અને એપીએમસી એક્ટ પર ખાસ કરીને ફોકસ હતું, પરાળીની બાબતમાં ફોકસ હતું. ત્રણેય બાબત પર એમએસપી મેં ગઈકાલે પણ કીધું, આજે પણ કહું છું, ભારતીય જનતા પાર્ટીની સરકાર આશ્વસ્ત કરે છે કે એમએસપી હતી, છે અને રહેશે, ક્યાંય જવાની નથી. અને એનો એક પુરાવો એ છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં આવ્યા પછી એમએસપીનું કોન્ટ્રીબ્યુશન રાજ્યો અને કેન્દ્રનું 50-50 હતું. એમાં કેન્દ્રએ 75% બેર કરીને એમએસપીનું વોલ્યુમ વધાર્યું છે. પાછલા 10 વર્ષમાં 3.60 લાખ કરોડની એમએસપી ઉપર ખરીદી થઈ છે. એની સામે આ 5 વર્ષમાં 7 લાખ કરોડની ખરીદી કરી છે અને 43% જેટલો ભાવ વધારો 2014-15ના પ્રમાણમાં, એટલે 14-15માં ઘઉં અને ચોખાનો ભાવ 920 રૂપિયા એમએસપી નો હતો, આજે 1840 રૂપિયા છે. એટલે લગભગ બધી જણસોની વાત કરીએ તો ડબલ કર્યો છે. સાથે સાથે 14 જેટલી જે જણસો છે એ એમએસપી માંથી ખરીદાતી હતી, આજે વધારીને સરકાર એને 23 સુધી લઈ જઈ છે. સરકારની મનસા એમાં ક્લિયર છે. એપીએમસી પણ ગઈકાલે હતી, આજે છે અને કાલે રહેવાની છે. જે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું મારી સરકારની વાત મૂકું છું, એમાં આપ સૌને ચોક્કસ વિશ્વાસ આપું છું કે પાર્ટીએ જે કર્યું છે એ જ જોડી છે. સાથે સાથે એપીએમસીમાં વેપારીઓનું પ્રતિનિધિત્વ હતું. માલેતુજાર વેપારીઓ ખેડૂતોને ભરમાવીને ચેરમેન બની જતા હતા અને પછી એ ચેરમેન તરીકે એને ગમે એવી એને અનુકૂળ જે વ્યવસ્થાઓ ગોઠવતા હતા. તો આ જ સરકારે 2016માં કાયદો કરીને માત્ર ખેડૂત ચેરમેન બને એવું આઝાદીના 60 વર્ષ પછી આ જ સરકારે કર્યું છે. અને ખેડૂત પ્રતિનિધિ 8માંથી વધારીને 10 અને વેપારી પ્રતિનિધિ 4માંથી 2 ઘટાડીને 2 કરવાનું કામ આ જ સરકારે કર્યું છે. એટલે એવું કહેવા માંગો છો કે જે કાયદો છે એમાં કોઈ ઉણપ નથી, કોઈ ભૂલ નથી, આ ખેડૂતો જે વિરોધ કરી રહ્યા છે ખોટો છે, ખોટું સમજાઈ રહ્યું છે, ભરમાઈ ગયા છે શું આખરે કેમ વિરોધ છે? ખેડૂત જગતનો તાજ છે, ખેડૂત મા બાપ છે, ભારતીય જનતા પાર્ટીનું હૃદય છે. અને એટલે જ આ 6 વર્ષમાં 60 વર્ષમાં ન થઈ શક્યા ને એવા કામો અમે કર્યા છે. હું આપને લિસ્ટ સર વાત કરું તો એ લાગુ થઈ જશે. કાયદા એટલા માટે કર્યા છે, કાયદાની જે લેખાજોખા છે એ પણ કર્યા છે. ક્યાંક અમે ખોટા હઈએ તો અમારા આગેવાનોએ, અમારા કૃષિ મંત્રીશ્રીએ હિતેન્દ્રભાઈ ક્યાંક ભૂલ રહી ગઈ છે, ઉતાવળે આ કાયદો બનાવી દેવામાં ભૂલ રહી ગઈ છે, કેમ ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે? સરકારની સામે વિરોધ છે એ તો તમારે સ્વીકારવું પડશે. સરકાર પાસે માંગ કરી રહ્યા છે, સ્વીકારવું પડશે. 5 વાર મુલાકાત કરી છે, તમામ લોકો જાણે છે. સંમત નથી થયા તમારા મધ્યમ માર્ગથી, એ પણ સ્વીકારવું પડશે. તો આખરે મુદ્દો શું છે? ક્યાં ભૂલ રહી ગઈ? તમે જે મુદ્દાઓ કહી રહ્યા છો, એપીએમસી ની વાત, એમએસપી ની વાત, ખેડૂતો માનવા જ તૈયાર નથી. આપની વાત સાચી છે બેન, ખેડૂતોનો અધિકાર છે. ખેડૂતોને જ્યાં સુધી સંતોષ ન થાય અથવા જે એને ડર છે કે આવું થઈ શકે, આવું થઈ શકે, એને સાચો છે, એમને એમનો વિષય કાયદામાં ઉણપ છે, કઈક લૂપહોલ રહી ગયા છે. હું એ જ વાત કરું છું, મને થોડીક વાત કરી લેવા દો ને આપણા પ્રશ્નનો જવાબ કે એ જે એમના મનમાં ડર છે એના માટે સરકારનું મન ખુલ્લું છે. એપીએમસી માટે પણ ખાતરી આપી છે, એમએસપી પણ માટે ખાતરી આપી છે. મેં અગાઉ પણ સરકારની મનસાએ એ બાબતે વાત કરી. જ્યારે મનહરભાઈ વાત કરતા, મને બીજા 2-3 સવાલો મનહરભાઈને પૂછવા છે કે ભાઈ એમને જે રાજકીય અવલોકન કર્યું તો પાર્ટી તરીકે મારે એમને જવાબ રાજ્યના દર્શકોને ગેરમાર્ગે ના દોરાય કે આ કાયદો સ્વીકાર્યો જ નથી તો પંજાબના ખેડૂતોને ડર કેમ હોવો જોઈએ? એક, દિલ્હીના ખેડૂતોએ આ કાયદો સ્વીકારી લીધો કેજરીવાલ છે તો હવે તમામ લોકોને પંજાબ
માંથી 16 રૂપિયા મિનિટના મોબાઈલમાંથી આપણે બહાર આવ્યા, તો એના માટે નરસિંહરાવજીને આપણે વંદન કરીએ છીએ. સારું થયું છે, એમાંથી કેટલું ખોટું પણ થયું. કોઈ પણ પરિવર્તન પીડાદાયક હોય, અમારી એમાં ભૂલ હશે, અમારી સમજણમાં એમાં ઉણપ હશે, તો ખેડૂતોની સાથે ચર્ચા કરીએ છીએ. ખેડૂતો માગણી કરે છે, સુધારો કરવાની તૈયારી છે, પણ કેટલાક લોકો એવું ઈચ્છે છે કે કાયદા દૂર જ કરી દો. જે લોકોએ ગાય ઉગાડીને કાયદાની માગણી કરી હતી, જે લોકો ખેડૂતોના નામે, તમે શીખોના નામે હમણાં ભાઈ વાત કરતા હતા, 84 નો શીખ સંહાર તમને યાદ છે ઇન્દિરાજીનો? કેવા મોડે તમે અત્યારે એમને વાલા થવાનો, તમે વાલા થવાનો વાત કરો છો. અને જો તમે કોંગ્રેસને ખોટું પૂછો છો આંદોલન કરતા, વિરોધ તો થયો છે. 23 લોકોએ એમના નેતૃત્વ સામે વિરોધ કર્યો છે. અંદર વિરોધ કરવામાંથી એમને પ્રજા સુધી જવામાં સમય નથી મળતો. આઝાદીના 60 વર્ષ સુધી ગરીબી હટાવશું, ગરીબી હટાવશું, ગરીબો હટાવી દીધા. આજે દેશના ખેડૂતને અમે આ કાયદો ખેડૂતે નતો માંગ્યો ને, નતો માંગ્યો એવી આયુષ્માન ભારત, હું એ જ વાત કરું છું કે નથી માગી ને એ શૌચાલય આપ્યું છે, નતું માગ્યું ને એ આયુષ્માન ભારત યોજના આપી છે, નતું માગ્યું ને કિસાન સન્માન નિધિ આપી છે, નતું માગ્યું ને એ કિસાન પેન્શન યોજના આપી છે, મનરેગામાં સુધારા કરીને ડબલ કર્યું છે. એટલે ખેડૂતોના હિતમાં જે કરવું પડે ને એમાં માગવાનો સવાલ ન હોય. સરકાર તરીકે જવાબદારી હોય કે ખેડૂત મારો કેવી રીતે સુધારો થાય, એના માટે ખેડૂતને ખબર પડતી રાખ્યો. અને તમારી 19ની ચૂંટણીમાં પણ સોનિયાજી રિલાયન્સના પ્લેનમાં ફર્યા છે. કયા મોડે તમે વાતો કરો છો કે આ સરકાર ખેડૂતોની સરકાર નથી? 1000 પુરાવા, તમે 18% વ્યાજ લીધું છે. તમે નર્મદા યોજનાની આટલા વર્ષ સુધી રોકી રાખી છે મનહરભાઈ. એક પણ દિવસ તમે નર્મદા માટે આ રાજ્યના મુખ્યમંત્રીને ધરણા કરવા પડ્યા હતા. ઠીક છે હિતેન્દ્ર, યોજના ચાલુ કરાવવા માટે. ઠીક છે, ઘણી બધી વાતો શૈલેષભાઈના મનમાં પણ સવાલ છે, એના પર જઈશું, પરંતુ એક નાનકડા બ્રેક માટે આપણે રોકાવું પડે છે. ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, રાજકીય પક્ષો પણ જોડાઈ રહ્યા છે, આ ભારત બંધને સમર્થન પણ આપી રહ્યા છે. ભારત બંધથી કોઈ આવશે? આખરે આ કાયદામાં એવી કઈ બાબતો રહી ગઈ છે જેનાથી ખેડૂતો સંમત નથી થઈ રહ્યા? તમામ મુદ્દાઓ પર આગળ પણ ચર્ચા રહેશે યથાવત. સમય છે બ્રેકનો. બ્રેક બાદ પુનઃ સ્વાગત. ચર્ચામાં આપણે સીધા આગળ વધીશું. દિલીપભાઈ, જે રીતે અત્યાર સુધીની ચર્ચા ચાલી છે અને આપણે જે મુદ્દાઓ પર આ પહેલા પણ અનેક વખત આ મુદ્દાને લઈને ચર્ચા કરી ચૂક્યા છે, ખેડૂતોનો એક મોટો વર્ગ, હરિયાણા પંજાબના ખેડૂતો, હવે તો અન્ય રાજ્યોના ખેડૂતો પણ જોડાઈ રહ્યા છે. જે રીતે હવે શૈલેષભાઈ પણ કહી રહ્યા છે, ગુજરાતના ખેડૂત સંગઠનો પણ જોડાઈ રહ્યા છે. કેટલાક સંગઠનોનો સહકાર ન હોય છતાં પણ મોટાભાગના ખેડૂતો તો એક થઈ ચૂક્યા છે, વિરોધ કરી રહ્યા છે. પહેલા એવું કહી રહ્યા હતા કે થોડાક ફેરફાર જોઈએ છે, હવે તેવું કહી રહ્યા છે કે કાયદો નહીં જ ચાલે. એટલે મને લાગે છે હવે આંદોલન તો આપણું ધ્યાન હવે ગયું, કારણ કે જયારે લોકો દિલ્હીના પાદરે પહોંચ્યા એ પછી ગયું આંદોલન. તો પંજાબમાં અને બાકીના રાજ્યોમાં ઘણા સમયથી ચાલતું જ હતું, પણ આટલું પણ એવું થતું હોય છે, શરૂઆત એક વિરોધથી થાય, રજૂઆત કરવામાં આવે, પછી નાનકડા ધરણા થાય અને પછી છતાં સાંભળવામાં ના આવે, એમ કે લાગે કે ઉકેલ નથી આવતો, ત્યારે મામલો ઉગ્ર બને. પણ એનું કારણ છે જે આપણે બંને પ્રવક્તાને સાંભળ્યું, કારણ કે જયારે તમે વિપક્ષમાં હો ને ત્યારે પરિસ્થિતિ જુદી હોય છે. ત્યારે પરિસ્થિતિ ઘણીવાર તમારી પાસે સહેલી હોય છે. બંને પક્ષો એકબીજાને કહ્યું, 2014માં કોંગ્રેસે કહ્યું હતું કે અમે આ નાબૂદ કરીશું, અને આ બધી ચર્ચા વખતે બધાએ સાંભળ્યું છે. 2011માં નરેન્દ્ર મોદીએ જે પત્ર લખ્યો હતો મનમોહનસિંહે, એમણે જ કહ્યું હતું કે MSP આપી દો. એનો મતલબ શું થયો કે તમે જયારે વિપક્ષમાં હો છો ત્યારે તમે બહુ બધી માગણીઓ કરી શકો છો, પણ સત્તામાં બેસો ને પછી વાસ્તવિક પરિસ્થિતિ સમજાય છે કે શું કરી શકાય, કેમ ન થાય અને શું થાય. એટલે આ મામલો જયારે સત્તા પર આવો છો ત્યારે બદલે છે. એટલે જે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું MSP તમે કાયદામાં આપો, હવે આજે આપી શકે એવી સ્થિતિમાં નથી. એટલે એક મુદ્દો એ હોય છે, વિપક્ષમાં તમે હો છો ત્યારે જુદી વાત કરો છો, શાસકમાં હોય ત્યારે. બીજું, તમે જયારે કોઈક વસ્તુ મૂકો છો ત્યારે તમે એનો ફાયદો કેવી, એનો જે પ્રચાર કરો છો, એટલે કે તમે ખેડૂત માટે આખી વસ્તુ છે એમ તમે કહ્યું, એના બદલે તમે કૃષિ ક્ષેત્રમાં અમે સુધારા લાવી રહ્યા છે એ રીતે મૂક્યું હોત. કારણ કે ચર્ચા છેલ્લા ઘણા સમયથી અંગ્રેજી ભાષામાં ને નેશનલ મીડિયામાં ને વિદ્વાનો વચ્ચે ચાલતી હતી, ખેડૂતો વચ્ચે એ ચર્ચા નહોતી. એમાં ચર્ચા એ ચાલતી હતી કે બહુ લાંબા સમયથી જરૂર છે કૃષિમાં સુધારાની, તો તમે સુધારા લાવો. એટલે એ સંજોગોમાં સરકારે સુધારા લાવે એટલે પેલા અર્થશાસ્ત્રીઓ ચર્ચા કરે, અંગ્રેજી ભાષી નિષ્ણાતો ચર્ચા કરે, પોલિટિકલ પાર્ટી અમલદારોને મૂકે, એ બધા ચર્ચા કરીને ખેડૂતો માટેના સુધારાનો નિર્ણય કરી નાખે. તમે કરો એનો ના નહીં, પણ સાથે સાથે એમાં ખેડૂત સાથે જોડાયેલા થોડા લોકોને તો જોડો કે જે વાસ્તવિક પરિસ્થિતિ. બીજું તમે અલગ અલગ રાજ્યની વાત કરી,
અત્યારે પરિસ્થિતિ એવું છે, દાખલા તરીકે મારે પોલિટિકલ એનાલિસ્ટ તરીકે ખેડૂતના પ્રશ્ન બેસવા આવવું પડે, એટલે હું મારાથી થાય એટલો અભ્યાસ કરતો હતો. આ તમે વધારે અભ્યાસ કર્યો. જેમ તમે વધારે અભ્યાસ કરતા જાવ છો એમ સમજાતું જાય છે કૃષિનો મામલો ભારતમાં બહુ ગૂંચવાયો છે, સહેલો નથી કોઈની પણ માટે સમજવા માટે. આ મામલો બહુ અઘરો છે, બહુ સમજવો તકલીફ પડે છે. દરેક રાજ્યની કૃષિની પરિસ્થિતિ અલગ છે. આજે બિહારમાં નાબૂદ થઈ ચૂકી છે. સૌથી વધારે ચોખા અને ઘઉં છે એ પંજાબ હરિયાણામાં થાય છે. હવે મધ્યપ્રદેશમાં સૌથી વધારે ઘઉં ઉભા થઈ રહ્યા છે. ગુજરાતમાં રોકડિયા પાક થાય છે. કોઈક જગ્યાએ મકાઈ થાય છે તો મકાઈની ડિમાન્ડ કોઈ ત્રીજી જગ્યાએ છે. એટલે એક જગ્યાએ પાક વધારે થાય છે, એક જગ્યાએ સિંચાઈ વધારે છે, એક જગ્યાએ અમુક પ્રકારની કૃષિની જરૂરિયાત છે, અમુક જગ્યાએ નથી. આ બધી એટલી બધી બાબતો છે જે એકબીજાને અસર કરે છે. જે વક્રતા એ છે છેલ્લે કે ભાજપ સરકાર કહે છે કે ખેડૂત ગમે ત્યાં વેચી શકશે, પણ એમના હરિયાણાની સરકાર કહે છે કે અહીંયા ખેડૂતોએ વેચવા નહીં આવવાનું. પરમાનંદ ખટ્ટરે કહી દીધું તમે બિહારથી આવ્યા ખેડૂતોને હટાવ્યા. હમણાં શિવરાજ આપણે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાને કહ્યું શિવરાજસિંહે કે અમે કોઈનો માલ અહીં નહીં વેચવા દઈએ. એમણે તેવું કહ્યું અમે ઉલટાનો ગુનો દાખલ કરીશું. તો કેન્દ્ર સરકાર ભાજપની કહે છે કે ખેડૂતો ગમે ત્યાં વેચે અને આ બે ભાજપના મુખ્યપ્રધાનો ના પાડે છે કે નહીં વેચે. પંજાબના કાયદામાં પણ એવું લખ્યું છે, એટલે કોંગ્રેસ બી એમાં સાથે છે, એમાં બી એવું લખ્યું છે કે અમે અમારી રીતે કરીશું, બહારના માલને એવી રીતે વેચવા નહીં દઈએ. તો આમાં સરકારો કઈ જુદી વાત કરી રહી છે, બંને પક્ષની સરકાર જુદી વાત કરી રહી છે, અને જેનો મામલો છે ખેડૂતનો એને તો આપણે પૂછી જ નથી રહ્યા. એટલે બીજું ખેડૂતોને બી તમે પૂછશો, ખેડૂતોને આગેવાનોને પૂછશો, પણ તો એ સરળ રસ્તો નહીં નીકળે. અત્યારે તો માત્ર 3 બિલ પૂરતી વાત છે, એ કમસે કમ જે હતું એ ચાલવા દો. સુધારો કર્યો છે એમને સમજાતો નથી. પણ જો ખેડૂતોને લાંબા ગાળે આપણે સંતોષ આપવો હશે તો આ બહુ મામલો ગૂંચવાયો છે કૃષિનો, એને વધારે સારી રીતે સમજીને પછી જ કંઈક કરવું પડશે. નહીં તો તમે કંઈ પણ સુધારા કરવાની કોશિશ કરશો, ઈરાદો સારો હશે તો પણ આ પ્રકારના સવાલો ઉભા થવાના છે. बिल्कुल दुष्यंत जी, हजारों किसान करीब करीब 10-11 दिन से रास्ते पर उतर आए हैं, परिवार समेत उतर आए हैं. जिस तरह से ये विरोध प्रदर्शन आगे बढ़ रहा है, सरकार से बातचीत के दौरान भी अब कोई मध्यम मार्ग आप जिस तरह से बता रहे नहीं निकल रहा है. शुरुआत में ऐसा कहा गया था आप लोगों की तरफ से ही कि राजनीतिक एजेंडा इसको नहीं बनाया जाएगा, राजनीतिक किसी को भी यहां स्टेज नहीं दिया जाएगा. अब जिस तरह से राजनीतिक पक्ष एक बाद एक आपके समर्थन में जुड़ते जा रहे हैं, आपको लगता है कि आपके सर पे भी बहुत भारी जिम्मेदारी रहेगी इस आंदोलन को मात्र किसानों का आंदोलन बचाए रखने के लिए, क्योंकि राजनीतिक पक्ष भी एक बाद एक जुड़ रहे हैं? देखिए, राजनीतिक लोग समर्थन दे रहे हैं, उनका स्वागत. सरकार के साथ में जो हमारी बातचीत है, उसमें ना कोई नेता जाएगा, ना कोई राजनीतिक दल का व्यक्ति जाएगा. हमें जो निर्णय करना है उसमें पॉलिटिकल पार्टी का कोई राय नहीं है, योग नहीं है, साथ में कोई सलाह मशवरा नहीं है. जी. सड़क पे, जमीन पे अगर कोई राजनीतिक दल बंद में हमारा सहयोग करता है तो उसका स्वागत है. मैं आपको एक बात और बताना चाहता हूं मैं, कि जो हमारा यूपी बॉर्डर, पहली यूपी का जो बॉर्डर है गाजियाबाद में, वहां पे जो धरना चल रहा है, वहां बहुत सारे भाजपा के कार्यकर्ताओं के, नेताओं के परिवार के लोग बैठे. तो ये इसको राजनीतिक चश्मे से देखना उचित नहीं है. अब पॉलिटिकल पार्टी है, बीजेपी कांग्रेस पे, कांग्रेस बीजेपी पे सवाल जवाब करेंगे, उसको तो कोई किसान या फार्मर्स रोक नहीं सकते हैं. लेकिन ऐसा नहीं होगा कि कांग्रेस या श्रोमणी अकाली दल या समाजवादी पार्टी, बहुजन समाज पार्टी, वो कोई दल किसान विरोध नहीं कर सकता. किसानों को जब संतुष्टि होगी सरकार के साथ बातचीत से या कोई भी मास्टर अगर सॉल्यूशन निकलता है तो किसान अपना फैसला करेंगे. समर्थन जो दे रहे हैं वो बाहर से समर्थन है. किसानों की रणनीति में, किसानों के निर्णय में राजनीतिक दलों का कोई प्रभाव आपको नहीं दिख सकता. ये मैं आपको कह रहा हूं जी, तो आप समझ लीजिए इसमें कोई धोखा नहीं होगा. ठीक है. શૈલેષભાઈ, જે રીતે દુષ્યંતભાઈ કહી રહ્યા છે કે નિર્ણય તો આખરે ખેડૂતો જ લેવાના છે, સમર્થન તો સ્વાભાવિક એમની વાત સાથે પણ સંમત થવાય કે કોઈ પણ રાજકીય પક્ષ હોય, ખેલાડીઓ હોય, કલાકારો હોય, સમર્થન પોતાનું વ્યક્તિગત રીતે જાહેર કરી શકે છે, પક્ષો પોતાનું સમર્થન જાહેર કરી શકે છે. શું રણનીતિ હવે ગુજરાતના ખેડૂતોની આગળ છે? તમે જે રીતે કહ્યું કે તમે એક આખો એજન્ડા જે નક્કી કર્યો છે કે આ રીતે હવે આગળ વધવામાં આવશે, દિલ્હીમાં જે અત્યારે વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે એના સહકાર માટે શું કરવાના છો? પહેલા તો એક કહેવત છે કે માગ્યા વગર માએ નથી પીરસતી. બરાબર હિતેન્દ્રભાઈ, માગ્યા વગર માએ નથી પીરસતી. અમે માગ્યું નથી તોય આ 3 બિલ અમારી પર ઠોકી દેવામાં આવ્યા છે. તમે પૂછો તો ખરા,
દરજી પાસે જઈએ છીએ કાપડ લઈને તો કહે છે ભાઈ કે તમારે 2 મીટર જ જોશું, કપડું પહેરવું હોય પેન્ટ બુશર્ટ તો 2 મીટર જ જશે, બરાબર? તો અમે ખેડૂત, અમે અન્નદાતા છીએ, તો અમને પૂછો તો ખરા કે આ કાયદા અમે કરીએ છીએ તો એક કમિટી બેસાડો. અને પહેલી વાત તમે એવું કહો છો કે અમે તમારા દિલમાં છીએ, અમે ભાજપના દિલમાં, કોંગ્રેસમાં દિલમાં, બધા પક્ષમાં દિલમાં છીએ, બરાબર? પણ આ 15 થી 17 લાખ ખેડૂતો જે દિલ્હી બેઠા છે ઠંડીના 11 દિવસથી, કયો તમારો નેતા ડાયરેક્ટ ત્યાં જઈને એક અડધો કલાક ઠંડીનો બેઠો? કોઈ નથી બેઠું. અને બીજું કે જેટલું પણ અમે રાતે 2 વાગે બપોરે ખરા તાપે કે શિયાળાના ઠંડીના 2 વાગે જે ખેડૂત અન્ન ઉગાય અને અન્ન ખવડાવે છે એની હાલત જુઓ તમે. અને એવું કહે છે કે ખેડૂત, અત્યારે ભારતીય કિસાન સંઘ એવું કહે છે કે અમે સપોર્ટ નથી કરતા. આ ખુલ્લેઆમ કહું છું વીટીવીને. અત્યારે મેં વાંચ્યું બ્રેકિંગ ન્યૂઝમાં કે ભારતીય કિસાન સંઘ એમ કહે છે અમે કે ભારત બંધનું સમર્થન નથી કરતા. કઈ વાંધો નહીં, 56 લાખ ખેડૂતમાંથી 60 ખેડૂતો ના હોય તો એવું ના માનવું કે બંધ નહીં રહે, કે ગુજરાત બંધ નહીં રહે. બંધ રહેશે અને ખેડૂતના હિતમાં બંધ રહેશે. મનરભાઈ, જે રીતે દુષ્યંતભાઈએ જે મુદ્દાઓ કીધા, શૈલેષભાઈએ જે મુદ્દાઓ કીધા, આપે પણ આપના પહેલા રાઉન્ડમાં જે વાત કરી હતી કે ભવનની બહાર પણ વિરોધ પ્રદર્શિત, જ્યારે આ કાયદો બન્યો ત્યારે તમે બિલ પસાર થયું વિરોધ કર્યો છે, કાળો કાયદો પણ કહેવામાં આવ્યો છે, આજથી ધરણા પણ કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. જે રીતે હવે સમર્થન જ્યારે જાહેર કરી દીધું છે, શું આખરે ઈચ્છી રહ્યા છો? ભારત બંધમાં સમર્થન છે અને ત્યારબાદ આજે આંદોલન ચાલી રહ્યું છે? કારણ કે ખેડૂતો જે બેઠા છે રસ્તા પર તેઓ તો કહી રહ્યા છે કાયદો રદ નહીં થાય ત્યાં સુધી વિરોધ સતત પ્રદર્શિત કરશે. ખેડૂત સાથેનું કોંગ્રેસનું સ્ટેન્ડ શું છે? કોંગ્રેસનું સ્ટેન્ડ આપણે પહેલા એક વ્યક્તિગત એક નાગરિક તરીકે હું કહું, ખેડૂતની જે લાગણી અને એની પાસે સંવેદનાથી જોવાનો નજરિયો આ દેશના કોઈ પણ નાગરિકનો હોવો જોઈએ. એ પૈકીનો મારો પણ છે અને મારા પક્ષનો પણ છે. ખેડૂત સાથે ઊભું રહેવા માટે એની જે વાત સાંભળ્યા પછી કે 3 કાયદાઓ બનાવ્યા પછી કે એને જે રીતે એની ભારતીય જનતા પાર્ટીની મનસા છે એ ક્લિયર થઈ, એમાં 3 રીતે મને ફોકસ થાય છે કે આ લોકો ખોટા ક્યાં છે અને આનો કંઈક ઈરાદો કંઈક પાછલા દરવાજે કે બીજી પાછળ કે દરવાજાની કે પડદા પાછળ કંઈક બીજું છે. એનું પહેલી વાત એ છે કે ખેડૂતો જ્યારે બહાર નીકળ્યા, હરિયાણામાંથી બહાર નીકળ્યા કે પંજાબથી બહાર નીકળ્યા, ત્યારે એના ઉપર વોટર કેનન, એના અશ્રુ ગેસ, આ તે કરી, મોટી મોટી ખાયો કરી, આડોશો કરી, માર્યા. એમ કરતા કરતા 7 લોકો, 8 કે 6 ખેડૂત આગેવાનોના કઈ ને કઈ પરિસ્થિતિથી એના મૃત્યુ થયા. હવે તમે સમજો 12,000 સત્યાગ્રહી ખેડૂત ઉપર આને એફઆઈઆર દાખલ કરી. જો ભારતીય જનતા પાર્ટીએ આ એની સરકારે આટલું કર્યા પછી એના કંટ્રોલમાં ન રહ્યું છતાં એ આવી ગયા દિલ્હીની અંદર, એટલે કીધું કે હવે આવો તમારી સાથે આપણે ચર્ચા કરવી છે. એટલે આ ખેડૂતો બધા જાણે છે ને, દેશ પણ જાણી ગયો કે આ તો એના ખૂણામાં આવી ગયા. ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ વિકલ્પ નથી કે એની યારે સંપર્ક વ્યવસ્થિત ચર્ચા કરી, ત્યારે એ સૂટ બૂટમાં આવીને બેસી ગયા કે આવો ભાઈ તમારી યારે ચર્ચા કરીએ, તમને શું પેટમાં દુખે છે, શું તકલીફ છે, શું તમને વાંધો, કઈ લીટીમાં ફેરફાર કરી નાખી, કઈ લીટી આ કરી નાખી. ખેડૂતોએ એને ચોખ્ખો જવાબ આપી દીધો, અમારે એકે લીટીમાં ફેરફાર નથી કરવી, 3 કાયદાઓ તમે પાછા લ્યો અને તમે તમારી જે જૂની પદ્ધતિથી અમે પરેશાન કોઈ જગ્યાએ નથી ગયા. બીજી વાત એક તમને એ કહું કે આપણે વડાપ્રધાન એવું બોલતા હતા કે ખેડૂત મારો આત્મા અને ખેડૂત મારો અન્નદાતા. આ સંવેદનાની વાત એટલા માટે હું મૂકું છું અને ગુજરાતની અંદર કે દેશના લોકોને ખબર છે કે આટલી ભાષા જે બોલે, એટલે વડાપ્રધાન જો બોલતા હોય કે ખેડૂત મારો આત્મા અને ખેડૂત મારો અન્નદાતા, એટલે એની અંદર લોકો એને મત આપી દીધા હતા કે આ તો ખેડૂતને અન્નદાતા સમજે છે, ખેડૂતને આત્મા સમજે છે. આ ખેડૂતોએ મત આપેલા એ ખેડૂતો અત્યારે એ ચર્ચામાંથી બહાર નીકળ્યા છે કે અમે તમને મત આપ્યા છે અને તમે અમને ભાઠા મારો છો. એટલે પરિસ્થિતિ આ દેશની સામે એ આવી કે આ લોકોની ખુરશીના અસ્તિત્વ માટે અને ખુરશી સાચવવા માટે બેઠા છે અને પેલા લોકોની ખેતી સાચવવી છે અને ખેડૂતો તરીકે એની ખેતીની જમીન સાચવવી છે. આ સંવેદનાની જોવાનો વિષય. આ કાયદાકીય તરકટમાં પડ્યા વગર આ ખેડૂતોને ન્યાય ક્યારે અપાણો કહેવાય? જ્યારે તમે પરેશાન કરતા તમે બંધ થાવ, એ મોટો ન્યાય છે. ભારતીય જનતા પાર્ટીની તમે પાણી ન આપે, પાક વીમો ન આપે, એને પોષણક્ષમ ભાવ ન આપે, એને વીજળી ટાઈમે ન આપે, તો પણ છતાંય તમે એમ કહો છો નર્મદાની કેનાલ અમે 450 વખત તૂટી ગઈ કેનાલ, અને એ પાછા ફાંકા મારે છે એ લોકોને કે ખેડૂતને ખેતર બતાવે છે કે નર્મદાની કેનાલને અમે આમ કર્યું તેમ કર્યું. આ ભાષણો હવે કરવાનું બંધ કરી દો, કારણ કે તમારી પાસે છૂટકો જ નથી. કાળા કાયદા તમે 3 પાછલા બાની, અને પ્રધાનમંત્રી એવું કહે છે ગુમરાહ ન કરે. ગુમરાહ તમે અકેલી દળને કર્યું હતું, ગુમરાહ તો તમે એના મિનિસ્ટરને કર્યા હતા. એ બધા ગુમરાહમાંથી બહાર નીકળ્યા, વેમમાં કે ભ્રમમાં એ લોકો નીકળી ગયા. આ બધા લોકો સૈનિકો હતા, એ લોકો બહાર આવ્યા, વકીલો બહાર આવ્યા, વિદ્યાર્થીઓ બહાર આવ્યા, અને સિતારાઓ બહાર આવ્યા, ફિલ્મ સિતારાઓ બહાર આવ્યા, ખેલાડીઓ બહાર આવ્યા.
હવે તો તમારો ભ્રમ તૂટો અને ખેડૂતો નક્કી કરી નાખ્યું છે. અમે ભ્રમમાં મત આપ્યો હતો, અમે ભ્રમમાં આવી નથી. એટલે મારી 8 તારીખે સમગ્ર દેશને વીટીવીના માધ્યમથી તમારા દર્શકોને અને ગુજરાતની જનતાને, પ્રબુદ્ધ લોકોને તમામને મારી 2 હાથ જોડીની પ્રાર્થના છે, અપીલ છે કે ખેડૂતોની સાથે આપણે સૌ ઉભા રહીએ અને ખેડૂતોને જે કંઈ તકલીફ છે, આ તકલીફ માત્ર 5 દિવસની કે 25 દિવસની નથી. ખેડૂતો ઉપર આ લોકો પરેશાની કરવાના એક પછી એક આ તો ઝેરીલી સંસ્થાના આ લોકો ધરોહરના માણસો છે કે સરદાર સાહેબે કીધું હતું આ ઝેરીલી સંસ્થા છે. એ સંસ્થામાંથી આ બીજ છે આ સંસ્થાનું. એટલે ઝેરીલી સંસ્થા તરીકે આ લોકો એનો કંઈક ને કંઈક પોત પ્રકાશવાના છે. એ પોત પ્રકાશે નહીં. ખેડૂતોને હજી સાવચેત રહેવાનું છે. આવનારા દિવસોની અંદર જનતાએ સાવચેત રહેવાનું છે, નાના વેપારીએ સાવચેત, દલિત હોય કે કોઈ પણ હોય એ લોકોને સાવચેત રહેવાનું છે કે આ સંસ્થા તમને કંઈક ને કંઈક આ લોકો ડંખી ન જાય. આવનારા દિવસોમાં 8 તારીખે આ સમગ્ર દેશની અંદર આ બંધનું એલાન સફળ થાય અને ખેડૂતોને સાચા અર્થમાં ન્યાય મળે અને આ લોકોને શાન ઠેકાણ આવે એ રાતની અપેક્ષા ખેડૂતો સાથે અને દેશની જનતા પાસે રાખું છું. હિતેન્દ્રભાઈ, મનહરભાઈએ જે મુદ્દાઓ પર વાત કરી, જ્યારે આ વિરોધ શરૂ થયો હતો તો એક તરફ 5 તબક્કાની મુલાકાત સરકાર સાથે ખેડૂત આગેવાનોએ કરી લીધી છે. એક તરફ તમે કહી રહ્યા છો કે આ ભ્રમ ફેલાઈને આખું આંદોલન ઊભું કરવામાં આવ્યું છે, બીજી તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ પ્રેરિત આખું આંદોલન છે. ફરી પાછા કોઈક આવે છે ને એમ કહે છે આ તો બધા ખાલિસ્તાની છે. પછી પાછા અચાનક તમે કેનેડા જો સમર્થનમાં આવે છે તો એમ કહો છો કે કેનેડામાં બહુ બધા ખાલિસ્તાની રહે છે એટલા માટે આ સપોર્ટ કરી રહ્યા છે. આટલું બધું અલગ અલગ કહ્યા પછી પાછા વાતચીત તો કરવી જ પડે છે ને. તો પહેલાથી શા માટે વાતચીત નથી થતી? શા માટે પહેલાથી માર્ગ વચ્ચેનો નીકાળવા માટેનો પ્રયાસ નથી થતો? આટલા બધા દિવસ સુધી આખા પરિવારો આટલી ઠંડીમાં, કોરોના મહામારીમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. સરકાર એક તરફ કહી રહ્યા છો કે સંવેદનશીલ છે, સંવેદના ક્યાં ગઈ? સંવેદના એને કહેવાય બેન કે આ દેશમાં આઝાદીના આટલા વર્ષ સુધી કૃષિ મંત્રાલય જ નહોતું, એ કોઈની નીચે ચાલતું હતું. કૃષિ માટેની સંવેદના એટલે કહેવાય કે માન્ય નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ મંત્રાલય પણ ચાલુ કર્યું. 44,000 કરોડનું બજેટ 2014-15નું હતું કૃષિનું. આજે છેલ્લું બજેટ 2,15,000 કરોડનું છે. આને કૃષિ પ્રત્યેની સંવેદના કહેવાય કે નહીં? એક. બીજું, જલશક્તિ મંત્રાલય ઘર સુધી, ખેડૂતના ઝૂંપડા સુધી પાણી પહોંચે એવી વ્યવસ્થા કરવાનું કામ આ સરકારે કર્યું. એને ગામડા માટે, ખેડૂત માટેની સંવેદના કહેવાય કે નહીં? ત્રીજું, આઝાદીના 60 વર્ષ પછી પણ 18,000 જેટલા ગામડાઓમાં વીજળી નહોતી પહોંચી. એ કામ આ 5 વર્ષમાં સરકારે કર્યું. એને સંવેદના કહેવાય કે નહીં? રોજ 3 કિલોમીટર રસ્તા બનતા હતા, ત્યારે 33 કિલોમીટર બને છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 10 ગણો વધારો થયો. એને ખેડૂતની સંવેદના કહેવાય કે નહીં? આ 4 મુદ્દા છે. 5મી વાત, મનહરભાઈ જે ભ્રમ અને જુઠ્ઠું બોલતા હતા, એક પણ ખેડૂતનું આ આંદોલનમાં પોલીસ દમનથી મૃત્યુ થયું નથી. અને તમે ખેડૂતોના ના કરના આંદોલનમાં કેટલા પાડિયા કરી દીધા હતા પેથાપુર, ગાંધીનગર, એ દેશને ખબર છે. તમે માધવસિંહ વખતે વિદ્યાર્થીઓ ઉપર દમન કરીને 150 લોકોને ગોળીએ દીધા હતા, એ પણ ગુજરાત અને દેશને ખબર છે. અને નર્મદા યોજનાની વાત કરવાનું તમારે સહેજે અધિકાર નથી. તમે નહેરુજીએ શિલાન્યાસ કર્યા પછી કેટલા વર્ષ મૂકી રાખ્યું? ઇન્દિરાજીએ પૈસા આપવાની ના પાડી ત્યારે કિસાનોએ પોતાના પૈસાથી કિસાન બોન્ડથી યોજનાને શરૂ કરવી પડી. આદરણીય કેશુબાપાનું નેતૃત્વ ચાલુ થયું ત્યારે 95 મીટર સુધી લઈ જઈ શક્યા. અને પછી નરેન્દ્રભાઈએ ઉપવાસ કર્યો ત્યારે નર્મદા પૂરી થઈ. ડેમના દરવાજા તો નરેન્દ્રભાઈને દેશના લોકોએ વડાપ્રધાન બનાવ્યા ત્યારે બંધ થયા. રાજીવ સાતવજી તમારા ચાલુ પ્રભારી છે, એમણે મેગા પાટણને ખુલ્લું સમર્થન આપતો પત્ર લખ્યો તો યોજનાની વિરુદ્ધમાં. કયા મોઢે ખેડૂતની વાત કરો છો? 23% સુધી વ્યાજ લેતા હતા તમે. ખેડૂતોની વાત કરવાની કેવી વાત તમે? અને મનહરભાઈ તમે કહી દો કે કપિલ સિબ્બલજી ખોટું બોલ્યા હતા. અમારા નેતા સંસદમાં ખોટું બોલે છે એવું કહી દો. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે પ્રેસ કોન્ફરન્સમાં ખોટું બોલે છે એવું કહી દો. અને અમે ચૂંટણી ઢંઢેરો પ્રજાને ઉલ્લુ બનાવવા માટે આપીએ છીએ. અમારે એમાંનું કંઈ કરવાનું હોતું નથી. અમારો 2019ના ચૂંટણી ઢંઢેરામાં પેજ નંબર 27 ઉપર 11 નંબરથી કીધું હતું એ અને 21 નંબરથી કીધું હતું કે આ કાળા કાયદા છે. મોંઘવારી, ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે અમારી સરકાર આવશે તો કાળા કાયદા નાબૂદ કરીશું. આ માત્ર ભ્રમ ફેલાવા કર્યું હતું. આ સાચું નહોતું. અમે ચૂંટણી ઢંઢેરામાં જે કહીએ છીએ સાચું કહેતા જ નથી એવું કહી દો તમે, તો તમે માગણી કરી શકો કે આ કાળા કાયદા છે. અને પૂછવાનું સરકારે તજજ્ઞોને પૂછીને કર્યું છે. અને તેમ છતાં ખેડૂતોને જ્યાં પણ તકલીફ પડે, જ્યાં પણ ખોટું લાગે ત્યાં સરકાર ખેડૂતોની સાથે છે. કાયદામાં જે પણ બદલ કરવો હોય એની તૈયારી છે. MSP ની પણ ખાતરી છે. એસેન્શિયલ કોમોડિટી એક્ટમાં પણ ખાતરી છે.
એમાં તો વ્યવસ્થા જ છે કે આપત્તિની પરિસ્થિતિ આવશે ત્યારે સરકાર એમાં પાછો કાયદો લાવી શકશે અને એપીએમસી ક્યાંય બંધ નહીં થાય. એપીએમસી સુદૃઢ કરવાનું કામ કર્યું છે. એપીએમસીમાં કોલ્ડ સ્ટોરેજ બનાવવાનું કામ આ સરકારે કર્યું છે. એપીએમમાં ખેડૂતનો માલ ના વેચાયો તો પાછો ના લઈ જવો પડે એટલા માટે ગોડાઉન સબસિડી બનાવવાનું કામ, સબસિડીથી બનાવવાનું કામ આ કર્યું છે. તમે 2012ના એક ઓડિટ રિપોર્ટમાં 1 કરોડ ટન અનાજ સડી જાય છે ને એવો એક રિપોર્ટ છે. કેટલો? તમારી સરકારે 2012માં એક ઓડિટ કરાવ્યું હતું અને આ દેશમાં વેરહાઉસના અભાવે, ટ્રાન્સપોર્ટેશનના અભાવે, પૂરતા રસ્તાના અભાવે 1 લાખ કરોડ જેટલું ટન જેટલું અનાજ સડી જાય છે. સરકારે એમાં વ્યવસ્થા નથી કરી શકતી. ચિદમ્બરમજીએ કીધું હતું કે આમાં આ ફૂડ સિક્યુરિટી કાયદો લાવી અને લોકો સુધી પહોંચતું કરવું જોઈએ. કેવો ફૂડ સિક્યુરિટી બિલ લાવ્યા હતા તમે? 2004માં વાયદો કર્યો હતો, 2009માં ચૂંટણી ઢંઢેરામાં આપ્યું હતું અને છેક 2013ના ડિસેમ્બરમાં ઓર્ડિનન્સથી લાવ્યા હતા. કઈ પ્રક્રિયા કરી હતી તમે? 2014ના ફેબ્રુઆરીમાં બજેટ સત્ર મળવાનું હતું, 2.5 મહિના બાકી હતા. સામાન્ય પ્રણાલી ક્યારે ઓર્ડિનન્સ લાવવાની છે? અને આ બિલ તો એપ્રિલમાં ઓર્ડિનન્સથી લાવ્યા હતા. કોરોનાની સ્થિતિ હતી અને ખેડૂતોને આ આગલી સિઝનમાં એનો ફાયદો થાય એના માટે લાવ્યા હતા અને સંસદના બંને ફ્લોર પર એ બહુમતીથી પસાર કરેલા છે. જનતાએ જે ચુકાદો આપ્યો છે એના આધારે પસાર કરેલા છે. આ દેશમાં 14.5 કરોડ ખેડૂતો છે, એના માટે કરી છે. ક્યાંક આખા દેશની ખેડૂતોની સ્થિતિ જુદી છે, ખેતીની સ્થિતિ જુદી છે, ભૌગોલિક સ્થિતિ જુદી છે, પાકની સ્થિતિ જુદી છે. ક્યાંક શેરડી માટે કરવું પડે. પંજાબ અને હરિયાણામાં ચોખા અને ઘઉંનો પાક વધારે થાય છે. 80% માલ એમએસપી પર ખરીદાય છે. 2.5% બિચોલિયાથી 2-4 પરિવારો એફસીઆઈને આપે છે. સરકારને 1330 કરોડ જેટલું ટેક્સ મળે છે. 5000 કરોડ રૂપિયાનું બચોલિયાનું બજેટ છે. આ બધું નાબૂદ થઈ જાય અને તમારા કપિલ સિબ્બલજી કહેતા હતા કે ખેડૂતને તો 50% મળે છે, એ ના મળે ને એના માટે આ બિલ છે. અને તેમ છતાં ખેડૂતોને ક્યાંય પણ ખોટું લાગતું હોય તો એના સુધારાની પણ તૈયારી છે. ઠીક છે. તમારી સરકારે તો એના, પંજાબની સરકારે તો સ્વીકાર્યું જ નથી. પછી શાના માટે મુશ્કેલી? આખા દેશમાં આ રાજ્યોનો વિષય છે. કેન્દ્ર સરકારે દરમિયાનગી કરી અને ઇનોનિમસ આખા રાજ્યમાં એક વ્યવસ્થા થાય. હું એક જ દાખલો આપી દઉં બેન છેલ્લો, કે દિલીપભાઈ, પશ્ચિમ બંગાળના ઓરિસ્સાની સરહદે જે ખેડૂતો બટાટાની ખેતી કરે છે એને બટાટાનો ભાવ ચાલુ વર્ષે મળ્યો નહીં. ઓરિસ્સામાં બટાટાની ખેતી ના થાય, એને બટાટા જોઈએ તો બોર્ડર ઉપર 5-10 કિલોમીટરનો બટાટાનો ખેડૂત એ ઓરિસ્સામાં ના વેચી શકે અને ઓરિસ્સામાં પંજાબનો વેપારી, કોલ્ડ સ્ટોરેજનો માલિક ગાડીથી ભરીને ઓરિસ્સામાં મોકલે, એટલું ટ્રાન્સપોર્ટેશન લાગે, ચલો, એટલી કોસ્ટ વધારે લાગે. આ કેવો કાયદો ભાઈ? ઠીક છે. ચલો, એના માટે છે. અત્યારે હાલ જે કાયદાનો વિરોધ છે તેની વાત કરવી છે. આપ બંનેને જે વાત કરવી છે એક નાનકડા બ્રેકમાં છે. મનોહરભાઈ, બ્રેક લેવો છે. બ્રેક પછી આપણે આ ચર્ચામાં આગળ વધીશું. જોડાયેલા રહો અમારી સાથે. ખૂબ જ ઝડપથી પાછા ફરીએ છીએ બ્રેક બાદ. વેલકમ બેક. બ્રેક બાદ મહામંથનમાં ફરી એક વખત સ્વાગત. ચર્ચામાં સીધા આગળ જ વધીએ છીએ. મનોહરભાઈ, બ્રેક પર જતા પહેલા આપના મનના જે સવાલો આપ પૂછવા માંગતા હતા, જે વાત કરવા માંગતા હતા ખાસ તો તોરલ, એક વાત મેં આગળ પણ બોલી કે અત્યારની જે વર્તમાન પરિસ્થિતિ જે છે, હું થોડું ઝડપીથી અને તમારા સવાલના જવાબ મેં તે આપ્યા, પણ એકચ્યુઅલી એ વાત બહુ સ્પષ્ટ કરું કે અત્યારની જે વર્તમાન પરિસ્થિતિ ખેડૂતને લઈને જે પ્રશ્નો જે છે એની અંદર સંવેદના પ્રગટ કરી અને જો સરકાર આ બાબતમાં પાછું એ વિચારે અને ત્રણે ત્રણ કાયદા પાછા લઈ લે તો એની આન બાન ને શાન એને બાંધી મુઠ્ઠી રહી જશે. ભાઈએ વાત બહુ સરસ મજાની કરતા હતા, અમારો ઇતિહાસ યાદ કરાવે, કારણ કે અમારો ઇતિહાસ કોંગ્રેસનો ધરોહરનો ઇતિહાસ ત્યારે જ યાદ કરાવે છે જ્યારે અમે એને વર્તમાનનું પૂછીએ ત્યારે. જો અમે તમે એને વર્તમાનનું ન પૂછીએ કે તમારી સરકાર આમ કરી રહી છે એવું ન પૂછીએ તો એમનામ ગતિ ચાલે. પણ પ્રેસ મીડિયા વાળા મિત્રો અને બીજા ત્રીજા અમને પૂછે તો વર્તમાન ઉપર અમારે કંઈક બોલવું પડે અને અમે બોલીએ ખેડૂતોની લાગણી હોય કે વિદ્યાર્થીની લાગણી હોય કે કોઈ પણની લાગણી હોય એટલે એ સીધા અમને 70 વર્ષમાં લઈ જાય, 25 વર્ષમાં જઈ જાય તો ગુજરાતમાં માધવસિંહભાઈ પાસે લઈ જાય. પણ વર્તમાન પરિસ્થિતિની અંદર જે 2014માં વાયદો માર્યા હતા, 4 મોટા મોટા દિલ્હીમાં સ્લોગનો માર્યા હતા, એમાં એક ખેડૂતનું હતું, બહુત હુઆ કિસાન પરવાર અબકી બાર. આ સૂત્ર માર્યું હતું. હું વારંવાર એટલા માટે યાદ કરું છું કારણ કે આ લોકો અમને 70 વર્ષનું 1000 વર્ષને લાખ વખત કહે છે, ત્યારે અમારા સૂત્રને અમારે યાદ કરવું પડે અને અમને કંઠસ્થ થઈ ગયું છે કે આ ખેડૂત માટેનું સૂત્ર હતું કે કોના માટે હતું, કે શોભાયમાન હતું કે પેલા માટે હતું. એક અહીંયા એક સરસ મજાનો દાખલો છે આજનો વર્તમાન પરિસ્થિતિનો કે મકાઈના એમએસપી આ દેશે 1850 રૂપિયા આપેલી છે
અને જે જગ્યાએ મકાઈનું વાવેતર થાય છે એ લોકો એ વિસ્તારના ખેડૂતો 800 રૂપિયા મકાઈ વેચી રહ્યા છે. આ દેશની અંદર ઇમ્પોર્ટ ડ્યુટી એની 50% છે. હવે જે દેશની અંદર જે ખેડૂતો એની સંવેદના સરકાર હોય, સરકારની અને ખેડૂત પ્રત્યેની રહેમ હોય, ખેડૂત પ્રત્યેનું ધ્યાન આપતા હોય, મૂળ મુદ્દાની વાત એ છે કે ખેડૂતોની સ્થળ જમીન ઉપર પરિસ્થિતિ જે છે એના ઉપર એની ધ્યાન પણ નથી. 1850ની MSP આપ્યા પછી ખેડૂત 800 રૂપિયા વેચે છે, એમાં એ ધ્યાન નથી. પણ એને ધ્યાન ક્યાં પડ્યું? ઓલા માલેતુજાર મિત્રોને મકાઈનો ધંધો કરવો હતો એટલે એને 50% ડ્યુટી હતી, એની 15% સરકારે 20 દિવસ પહેલા કરી નાખી અને 15% ડ્યુટી કરી અને 5 લાખ મેટ્રિક ટન, દિલીપભાઈ 5 લાખ મેટ્રિક ટન મકાઈ મગાવી, ઇમ્પોર્ટ કરી. આ બધાની પાસે આમાં માટે આંદોલનો ન થાય. આ તો તમારી સરકારની સંવેદનાનો વિષય છે. એવી ને એવી વાત તમને ધાન નહીં કરું. ચોખાની 1868 રૂપિયાનો MSP નો ભાવ છે અને ત્યાં 800 થી 1000 મળે છે. ક્યાં ગઈ તમારી સંવેદના? ક્યાં મરવા પરિપરવાળી? તમે જ બધી વસ્તુ અમને યાદ અપાવજો, પણ તમે તમારી વર્તમાન પરિસ્થિતિની અંદર ખેડૂત સાથે ઉભા રહેવામાં, ખેડૂતની દર્દ અને એની નાડ પારખવામાં તમે સંપૂર્ણ ફેલ ગયા છો. હિતેશભાઈ, હિતેન્દ્રભાઈ, જેટલું બોલવું એટલું આજે બોલી લેજો. બાકીના જે અડધો કલાક છે, પણ 3 કાળા કાયદા તમારા ખીચામાં કાગળિયું પકડાવવાનું છે, અમારે એ પાકું છે, એટલું યાદ રાખજો. આ ખેડૂતને અમે તમને છોડવાના નથી. તમારી ભૂલ હોય કે તમારો ઈરાદો હોય કે તમારા મેલેટર મિત્રોના માટે હોય, સાહેબ તમે વિચાર તો કરો, જે દેશની અંદર સરકાર સામે જ્યારે ખેડૂતો પડે છે અને અદાણી અંબાણીના પુત્ર હાલ કઈ ખેડૂતો ઓળખી ગયા તમને કે તમે કોના દોસ્ત છો અને કોના માટે દેશ ચલાવી રહ્યા છો? 556 રજવાડા સરદાર સાહેબે આનું ભેગું કર્યું અને આપણને લોકશાહી આપી. તમે 5 રજવાડા ભેગા કરવા જઈ રહ્યા છો, 5 રજવાડા તમે બનાવી રહ્યા છો. શરમ આવી જોઈએ તમને ખેડૂતોની સાથે ઉભા રહેવાની વાત નથી કરતા. મારો પ્રશ્ન એ છે, આજે એક ખેડૂત પંજાબ જે છે એ દર વર્ષે અત્યારે 1 વીકે 2 વ્યક્તિ, 1 વીકે 3 વ્યક્તિ આજે પંજાબના ખેડૂતો આત્મહત્યા કરે છે. મારી પાસે એના ફિગર છે, છેલ્લા 5 વર્ષની અંદર 3160 ખેડૂતો આત્મહત્યા કરે. એને તમે માલેતુજાર નથી ખેડૂતો, એની મોટી જમીન છે, એ બધું પકવે છે, પણ એની પ્રશ્નો અને પીડા પણ છે. એટલા માટે બહાર આવ્યા છે. 1915-16 ની અંદર 674 ખેડૂતોએ આત્મહત્યા કરી. 15-16-17 ની અંદર 498 લોકોએ આત્મહત્યા કરી. હું તમને ટોટલ સરવાળા કહું છું, 3160 ખેડૂતોએ આત્મહત્યા કરી. સાહેબ, ક્યાં ગઈ તમારી સરકારો? ક્યાં ખેડૂતોની સંવેદના? એટલે અમને ભૂતકાળ તમે ચાહે 50 વખત યાદ કરાવો અને 50 વર્ષ સુધી તમારો છે ને સત્તાનો મલમપટ્ટો લઈ લો, પણ ખેડૂત સાથે તમે ઉભા રહેવામાં સંપૂર્ણ ફેલ છો અને તમને ખેડૂતોની હમદર્દી નામે નથી. તમે ખેડૂતના દીકરા તરીકે ખપાવો છો. તમે લોકો બધા એ પણ તમારી વાહિયાત વાતો છે. પરિસ્થિતિ એ છે, જે 6-7 જે એક્સપાયર થઈ ગયા છે, જે મરણ પામ્યા, મેં એવું નથી કીધું કે તમે ગોળી પોલીસની મારી, તમે જરાક મેં એમ કીધું આ કોઈ પણ કારણસર એ અંદર જે હતા એ આંદોલનમાં હતા અને મૃત્યુ પામ્યા છે. એ 6 ના હું નામ બોલ્યો. આજે આપણે બ્રિટન, કેનેડા અને યુનાઇટેડ નેશન્સ, આપણે યુનાઇટેડ નેશન્સ પાસે શું અપેક્ષા રાખીએ છીએ? 5 મહાસત્તામાં ભારતનું નામ આવે. 6 વર્ષથી તમે તે વિશ્વના 85 દેશોમાં ફર્યા, બહુ જગ્યાએ તમે વાહવાહી કરી, અહીંની તમે ચૂંટણી પ્રચાર કોઈક દેશમાં કરી આવ્યા. એ દેશના દરવાજે, એ યુનાઇટેડ નેશનના દરવાજે ઊભું રહેવું હોય તો આપણે સિસ્ટમેટિક રીતે દુનિયાના દેશો સામે વર્તવાની પણ ફરજ છે. તમે માત્ર ત્યાં આગળ વડાપ્રધાન જાય છે, દુનિયાને ખબર નથી કોણ વ્યક્તિ છે, અને એ યુનાઇટેડ નેશન્સે તમને ઇશારો કર્યો કે તમે જે ખેડૂતો તમારી સાથે શાંતિપૂર્ણ આંદોલન કરે છે, એ તમારા દેશના બંધારણનો અધિકાર ખેડૂત વાપરે છે. એ અધિકાર વાપરનારો ખેડૂતને તમે એને કોઈ દી છીનવી ન શકો. એટલા માટે મારી વાત હંમેશા લાગણીથી, ખેડૂત સાથે સંવેદનાથી, એક વ્યક્તિ તરીકે, ખેડૂતના એક નિષ્ણાંત તરીકે, એક ખેડૂતના દીકરા તરીકે છે કે આ જે અત્યારે 3 કાયદા છે એમાં એક લીટી પણ તમે ખેડૂતોની યાદ નથી કરી. એટલે 3 કાયદા જડમૂળથી પાકડિયા ફાડી નાખો અને તમારા ખીચામાં રાખો અને બાકી ખેડૂતોને ખુશ રહેવા દો. ખેડૂત ખેતરમાં ખુશ હશે તો આપણી થાળીમાં અન્ન મળશે. આ પરિસ્થિતિથી દેશને જીવવાની મોકો આપો, એ વાત કરી. शैलेश आपकी पास हुए पहला दुष्यंत भाई पास जीसू. दुष्यंत जी, हजारों किसानों का हुजूम अभी तो रास्ते पर जिस तरह से शांतिपूर्ण रूप से आंदोलन कर रहा है, बड़ी डिसिप्लिन से शांतिपूर्वक ढंग से आंदोलन इतने दिन चला. अब 8 दिसंबर को भारत बंद का ऐलान आप लोगों की तरफ से दिया गया है. बहुत सारे लोग जुड़ने भी वाले हैं, जिसमें आगे क्या रणनीति होगी? क्योंकि पहले ही किसान कह चुके हैं कि अगर हमारी मांगों को नहीं स्वीकार किया गया तो आंदोलन उग्र बन सकता है. नहीं, उग्र तो नहीं हुआ, बिल्कुल
वादी तरीके से, शांतिपूर्वक तरीके से, अहिंसात्मक तरीके से होगा, जी लेकिन उपवास और आमरण अनशन जैसी चीजें जुड़ सकती हैं। जी भाजपा के प्रवक्ता मैंने बहुत सुना, उन्होंने काफी आंकड़े रखे। एक आंकड़ा मैं रखना चाहता हूं आपकी अनुमति से। बिल्कुल। जब पहली बार माननीय प्रधानमंत्री जी ने किसान सम्मान निधि जो 2,000 रुपया प्रत्येक त्रैमासिक दी जाती है वो दी चुनाव से पहले, तो किसानों की संख्या थी 10 करोड़ से ज्यादा। दूसरी पे संख्या 9 करोड़ हुई, तीसरी पे 7 करोड़, चौथी 6 करोड़, और अभी जो पिछली बार किसानों को किसान सम्मान निधि की 2,000 रुपए की जो दी गई है वो 3 करोड़ 51 लाख किसानों को दी है। तो ये भारतीय जनता पार्टी का चाल चित्र और चेहरा है। 10 करोड़ से शुरू किया, 3 करोड़ पे ले आए, आगे क्या होगा भगवान मालिक है। बिल्कुल भी किसान को भरोसा नहीं है, किसी वादे पर नहीं, किसी पर नहीं, जो कुछ होगा लिखित में होगा। ये कानून रद्द करने होंगे। जब तक ये कानून रद्द नहीं करेंगे तब तक हमारा जो लोकतांत्रिक संवैधानिक अधिकार है विरोध करने का, वो हम करेंगे। जो होगा भविष्य में वो भारत की महान जनता उसको देख रही है, और हमें आशा नहीं पूरा भरोसा है कि प्रत्येक वर्ग से किसानों को समर्थन मिल रहा है और ये समर्थन और बढ़ेगा। जी बिल्कुल। आप अपनी વાત મૂકો જી। અમારા ખેડૂત આગેવાનો ભેગા થયા હતા, ડાયાભાઈ ગજેરા, જયેશભાઈ અને ચેતન ગઢિયા અને કુલદીપ સાગર ને જીગરભાઈ બારોટ એવું પૂછતા હતા કે મને કહેતા હતા કે તમે આજે ડિબેટમાં જવાના છો તો ભાજપના જે પણ હોય આગેવાન આવે એમને પૂછજો કે તમે એવું કહેતા હતા કે કોઈ ચબરબંધીને અમે જે વીમા કંપનીના પૈસા ખાઈ ગયા છે પ્રીમિયમના એમને નહીં છોડવામાં આવે। આજે લગભગ 1 વર્ષ થવા આવ્યું, 16, 17, 18ના પ્રીમિયમના રૂપિયા ખાઈ ગયા છે, હજુ કોઈ વીમા કંપનીનો માલિક જેલની પાછળ નથી ધકેલવામાં આવ્યો। અને બીજું એક સ્લોગન છે કે જય જવાન જય કિસાન। અત્યારે પંજાબમાં કેવી સ્થિતિ છે અને ગુજરાતમાં કેવી સ્થિતિ છે? જવાન જે છે એને મારવાનું કહે છે અને કિસાન માર ખાવાનું કામ કરી રહ્યું છે। અત્યારે હાલત ઈ છે। એટલે હું એવું કહેવા માંગુ છું, આ સરકારને તમે વારંવાર કહો છો કે કોંગ્રેસ આવી હતી, કોંગ્રેસ આમ હતી, કોંગ્રેસ આમ કરતી હતી, પણ કોંગ્રેસને તો હવે ખબર પડે છે મને લાગે ધીરે ધીરે કે અમે આવું કર્યું એટલે અમે અહીંથી જતા રહ્યા હતા। એટલે હવે તમે આવું ના કરશો જે આ ચાલુ સરકાર છે, નકર તમારે પણ જવામાં વાર નહીં લાગે। અને હું ખેડૂતના મુદ્દે હું સ્પષ્ટ કહી દઉં છું, ખેડૂત 8 તારીખે ગુજરાત બંધ, ભારત બંધમાં 1 ઇંચ પણ પાછો પડવાનો નથી। અને તમામ ખેડૂત ગુજરાતના હું આહવાન કરું છું કે પહેલી ગોળી શૈલેષ ઠક્કર ખેડૂત આગેવાન તરીકે લેશે અને પછી બીજા બધા લેજો। મુદ્દે ભારત અને ગુજરાત બંધ 8 તારીખે થવું જોઈએ, થવું જોઈએ, થવું જ જોઈએ। હિતેન્દ્રભાઈ, એક નાનકડા બ્રેક માટે રોકાવું છે। આપણે જે દુષ્યંતભાઈ સાથે વાત થઈ હતી, દુષ્યંતભાઈ જે દિલ્હીથી આ આંદોલનમાં જોડાયા છે, તેઓએ કહ્યું કે ભાજપ પર, સરકાર પર હવે વિશ્વાસ નથી, ચાલ ચરિત્ર ચહેરો જુદો છે એવું ત્યાંથી કહેવામાં આવ્યું છે। લેખિત બાહેધરી લેવામાં આવશે, નહીં તો ત્યાં સુધી ખેડૂતો માનવાના નથી। આ સવાલનો જવાબ બ્રેક પછી લઈશું હિતેન્દ્રભાઈ પાસેથી। બ્રેક બાદ પુનઃ સ્વાગત। હિતેન્દ્રભાઈ, બ્રેક પર જતા પહેલા જે સવાલ મૂકીને ગયા હતા એ સવાલનો જવાબ આપની પાસે। લેખિત બાહેધરી ખેડૂતો માંગી રહ્યા છે અને ત્યાં સુધી ટસના મસ થવાની કોઈ જ તૈયારી ખેડૂતોની નથી। નહીં, જો ખેડૂતોના મુદ્દે સરકારના મંત્રી શ્રી તોમર સાહેબે પણ વાત કરી છે કે ખેડૂતોનું મન ખુલ્લું છે, સમાધાનથી ઉકેલ આવશે એવી અમારી અપેક્ષા છે। ખેડૂત મિત્રોને પણ વિનંતી, સરકાર તમારી સાથે છે। એમએસપી બાબતે પણ લેખિત ખાતરી આપવાની વાત કરી છે। એપીએમસી બંધ નહીં થાય એની બાબતે જે રજૂઆતો કે જે સુધારો કરવો હોય એના માટે પણ લેખિત ખાતરી આપવાની સરકારની તૈયારી છે। ખેડૂત મિત્રોને વિનંતી છે અને આ વીટીવીના પ્રસિદ્ધ માધ્યમથી સમગ્ર દેશના, ખાસ કરીને ગુજરાતના ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે કૃષિના ક્ષેત્રમાં સરકારે પ્રામાણિકતાથી પ્રયાસ કર્યા છે, અનેક પ્રયાસ કર્યા છે, એની ચર્ચા આપણે નથી કરતા, પણ પાણી, ખાતર, બિયારણ, સસ્તું ધિરાણ અને હવે એમએસપીથી ખરીદી અને તેમ છતાંય પૂરું નથી થયું એટલે ખેડૂતને ડાયરેક્ટ સારો ભાવ મળે એવી વ્યવસ્થા ગોઠવવાનું સરકારે પ્રામાણિકતાથી કર્યું છે। ક્યાંય પણ મુશ્કેલી છે તો સરકાર એમાં સુધારો કરશે। ક્યાંય પણ ખેડૂતનું હિત ગવાય એવો કોઈ કાયદો નહીં બનાવે। આ જે પ્રમાણેનું અંતિમ નિર્ણય લીધો છે, મને લાગે છે કે
આવા પ્રકારના કોરોના મહામારીનો આ સમય છે અને દેશ જ્યારે સમગ્ર વિશ્વ આ બાબતે ઝઝૂમી રહ્યું છે, એવા સમયે આ બંધનું શસ્ત્ર છે એ ન ઉગામે અને ખાસ કરીને ગુજરાતના ખેડૂત મિત્રો, ગુજરાતની આમ જનતા પણ ઘણા વર્ષોથી ઘરમાં કેદ રહી છે, ત્યારે આવું અંતિમ પગલું ન લે અને ગુજરાતનું જનજીવન પુનઃ રેગ્યુલર ધબકતું રહે આવતીકાલે, એવી આપ સૌને વિનંતી છે. સાથે સાથે જે વિશ્વાસથી આપે અહીંયા ભારતીય જનતા પાર્ટીને કામ સોંપ્યું છે, એ કામ કરવામાં અમે પ્રામાણિક પ્રયાસ કર્યો છે. જે બની શક્યું છે તમામ કર્યું છે, જે બાકી છે પણ કરશું એવી ભારતીય જનતા પાર્ટી ખાતરી આપે છે. તમારો વિશ્વાસ ક્યાંય એડે નહીં જાય. પણ મનહરભાઈ વાત કરતા હતા ને કે તમે ભૂતકાળ યાદ કરાવો છો, એટલા માટે કે જે ગોળ ના ખાતો હોય ને એ જ ગોળ નહીં ખાવાની સલાહ આપી શકે. એટલે તમે જો એ સારું કામ કર્યું હોય તો જ તમે અમારી પાસે માગણી કરી શકો. અને ભારતીય જનતા પાર્ટીની માગણી કરવાની જ ન હોય. અમારે તો માગણી કર્યા સિવાય મેં અનેક વાત કરી કે આ દેશના 55 કરોડ લોકોની સારવાર મફત થાય એવી માગણી લોકો ન કરે. એ તો એ પીડા આપણને અનુભવાવી જોઈએ. તમે સંવેદનાની વાત કરતા હતા ને, એ સંવેદના 60 વર્ષ તમને ના આવી કે લાખો રૂપિયાના બિલ આવતા હતા. અને આજે 36 લાખ લોકોએ ગુજરાતમાં આયુષ્યમાન ભારત યોજનાનો જે લાભ લીધો ને, એમાં 30 લાખ રૂપિયા ગામડાના, 30 લાખ લોકો ગામડાના ગરીબ ખેડૂત, ખેત મજૂર અને ગામ કારીગર છે. એ લિસ્ટ જરા જોઈ લેજો. એ સંવેદના નરેન્દ્રભાઈની એના માટે છે. એને ખેતર ના વેચવું પડે, એને ઘર ના ગૃહ મૂકવું પડે, એને કોઈના ત્યાં ભાઈ બાપ ના કરવું પડે અને એની સમયસર સારવાર થાય ને, એના માટે એ યોજના છે. અને કિસાન સન્માન નિધિની વાત કરતા હતા ને, રોકડા પૈસા આપવાનો પ્રયાસ કર્યો છે. ક્યાંક ને ક્યાંક વહીવટી મુશ્કેલી છે, ક્યાંક લોકોને પાન કાર્ડના આધારે, ક્યાંક લોકો ઇન્કમ ટેક્સ ભરતા હતા એના આધારે, ક્યાંય લોકોએ ખોટું એના નોર્મ્સ હતા એનાથી ખોટું રજીસ્ટ્રેશન કરાવી દીધું. ક્યાંય કોઈ ખેડૂત પણ પૂરક ધંધો કરતો હોય, અહીંયા ખેતી પણ કરતો હોય, બીજું એનું કારખાનું પણ હોય, અથવા શિક્ષકની નોકરી કરતો હોય, તો એ ઇન્કમ ટેક્સ ભરતો હોય, એની પૂરતી આવક હોય તો એમ એલિજિબલ ના હોય, તો ક્રમશઃ ઘટતા પણ ગયા છે. અને 1.92 લાખ લોકો તો માત્ર ગુજરાતમાં આપણે ડિલિસ્ટ કર્યા છે. તો સમગ્ર દેશમાં એ સંખ્યા હોઈ જ શકે. આ સરકારના, દેશના લોકોના ટેક્સના પૈસા છે. ખેડૂતોના નામે લોકો ચડી જાય એવું ના બની શકે. અને એટલે આ બધી વ્યવસ્થા ગોઠવી છે. પણ ખેડૂતોનું હિત હોત ને તો ગેટ કરારમાં તમે જે WTOમાં તમે કૂદી પડ્યા હતા ને, એ કોના હિતમાં કૂદી પડ્યા હતા? કોના આધારે કૂદી પડ્યા હતા? ચીનના લોકોએ 1 વર્ષ સુધી એમાં સંશોધન કર્યા અને પોતાની શરતે ગેટ કરારમાં ગયા હતા. તમે ખેડૂતોની આ સ્થિતિ, શરદ પવારજીએ એમનું રજવાડું રાખવા માટે કૃષિ મંત્રી તરીકે જે નિર્ણય લીધો હતો ને, એના હિસાબે આજે દેશની ખેતીની સ્થિતિ આ છે. અને એને સુધારવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. RCEP નો કરાર આવ્યો, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને ચીનના લોકો ભારતમાં ડમ્પિંગ કરશે. ખેડૂત આગેવાનોની પણ રજૂઆત હતી, નિષ્ણાતોની પણ રજૂઆત હતી અને ભારે દબાણ હતું. તેમ છતાં પણ નરેન્દ્રભાઈએ દેશના ખેડૂતોના હિતમાં, પશુપાલકોના હિતમાં એ કરાર આપણે ઠુકરાવી દીધો. તો ભારતીય જનતા પાર્ટીની ખેડૂતો માટેની નિષ્ઠા માટે જેટલી વાત કરવી હોય મારે કહેવાનું નથી, અમારે તો કરવાનું છે અને કરીને બતાવ્યું છે. સ્વાભાવિક તમે ઘણું બધું હજી પણ કહી શકો, સમજી શકાય છે. આવું છું તમારી પાસે. જે રીતે આપણે અત્યારે આ વાત કરી રહ્યા છીએ, હવે દિલીપભાઈ પાસે જઈએ છીએ. દિલીપભાઈ, બંધનું એલાન જાહેર કર્યું, ઘણા બધા રાજકીય પક્ષો સહિત ઘણા બધા લોકોએ સમર્થન જાહેર કર્યું. કેવો પ્રતિસાદ મળશે ભારતના બંધને 8મી તારીખે ખબર પડી જશે. પરંતુ સરકાર પર દબાણ બનાવવાનો પૂરેપૂરો પ્રયાસ ખેડૂત આગેવાનો સહિતના લોકોએ નિર્ણય જ્યારે લઈ લીધો છે, ત્યારે ખરેખર દબાણ ઊભું કરી શકશે ખરા? શું લાગે છે, શું આની ફલશ્રુતિ હશે? થોડું દબાણ તો ઊભું થયું લાગે છે, કારણ કે વાટાઘાટ શરૂઆતનો જે વર્તન હતું અને જે અભિગમ હતો એમાં ફેરફાર થયો છે. અને ચર્ચા માટે, કમસે કમ એમેન્ડમેન્ટ માટે તો તૈયારી બતાવી છે સરકારે. એટલે જે રીતે સરકારનું વલણ કૂણું થયું છે, એનો મતલબ કે થોડું દબાણમાં આવ્યું છે. એટલે આના કારણે જ અન્ના હઝારેના આંદોલન સાથે પણ કેટલાક લોકો એની સરખામણી કરી રહ્યા છે. કારણ કે આ જ રીતે અન્ના હઝારેનું જે આંદોલન હતું એ પહેલા તબક્કામાં મુંબઈમાં અને બીજે થયું હતું, થોડું ઓછું જાણીતું થયું. પછી દિલ્હીમાં આવીને જ્યારે થયું અને એની સાથે બાકીના લોકો જોડાતા થયા, એ પછી કોંગ્રેસની ત્યારની યુપીએની સરકાર બહુ ભીસમાં આવી ગઈ હતી ને એને કાયદો કરવો પડ્યો હતો. અને એટલે હવે આ આંદોલન અત્યારે કે કેવું, એમાં બી શરૂઆતમાં એવું થયું હતું, કોંગ્રેસ સરકારે ત્યારે ટ્રાય કરી હતી કે થોડુંક દબાણથી અથવા તો થોડુંક થકવાડીને આંદોલનને બંધ કરાવી દઈશું. આપણે ખ્યાલ છે રામદેવ હતા, એમની જ્યારે સભા હતી તો પોલીસે કાર્યવાહી કરેલી. આમાં પણ સરકારને એ જ ગણતરી હતી કે ઠંડી બી છે, કોરોના પણ છે, થોડા લોકો આવ્યા છે તો થોડીક પોલીસને મોકલીશું ને કરીશું તો જતા રહેશે અને ઠારી દઈશું. એ ત્યારે ભૂલ કરી હતી યુપીએ. આજે મોદી સરકારે એ જ ભૂલ કરી છે. એ લોકો છતાં પણ હટ્યા નથી. એટલે પછી હવે ગંભીરતા એની વધી છે અને હવે આંદોલન સુધી પહોંચી છે.
પણ જે રીતે મજબૂર કર્યું હતું ના આંદોલને કાયદો કરવા માટે લોકપાલનો, એમાં આ થશે કે કેમ રાહ જોવી પડશે. 8 તારીખે આપણને થોડોક અંદાજ પણ આવશે કે કેવી રીતે થાય છે. બીજું પેલું વચન અને વિશ્વાસવાળી વાત છે, તો વચન અને તમારું વર્તન છે થોડું સમાન હોવું જોઈએ તો તમારા પર વિશ્વાસ આવે. 1991માં જયારે ઉદારીકરણ કર્યું અને ઔદ્યોગિક કાયદા બદલ્યા ત્યારે લેબરને બી બદલવાની જરૂર હતી, પણ ત્યારે લેબરને નહોતું બદલવામાં આવ્યું. લાયસન્સ રાજ હતું એને ઓછું કર્યું, તમને લાયસન્સ આપવાની છૂટ આપી. ત્યારે થોડોક વિરોધ થયો હતો, પણ પછી એવું લાગ્યું કે વધારે લોકોને લાયસન્સ મળતું હોય તો બાકીના લોકોને બહુ નુકસાન થવાનું નથી, એટલે એ વિરોધ ખાળી શકાયો. અત્યારે શું થયું, એક આડ વાત ખાલી કરી દઉં કે આની સાથે સાથે એક બીજો બદલાવ થયો છે લેબર લોમાં. એમાં બી જરૂર હતી, બધા માંગણી કરે છે કે એમાં બદલો, પણ એમાં કેવી રીતે તમે બદલ્યા? તમે 8 કલાકને બદલે 10 કે 12 કલાક કામ કરે તો તમારે ઓવરટાઈમ આપવાની જરૂર નહીં, તમારે યુનિયન કરવાનું નહીં. તો આમાં તો તમારે માત્ર વેપારીને જ ફાયદો થાય છે. તમારે એવી રીતે કરવાનું છે કે વેપારીઓને જે નડતર રૂપ છે લેબર કાયદા, એમાં તમે સુધારા કરો. બધા માંગણી કરે છે, પણ એનો મતલબ એ નથી કે તમે કામદારોના હક્કો છીનવી લો કે નુકસાન કરો. એ ખેડૂતોને ફાયદો કરવા માટે માર્કેટ ઇકોનોમી કૃષિમાં લાવો, કૃષિને તમે ઇન્ડસ્ટ્રી તરફ લઈ જશો, ખેડૂતોને ફાયદો થશે. પણ ખેડૂતોને નુકસાન કરીને ન થવું જોઈએ. ખેડૂતોને ફાયદો થાય સાથે સાથે, અને સાથે સાથે વેપારી વર્ગને બી ફાયદો થાય, તો આનો વિરોધ ઓછો થાય. આપણી પાસે સમય ઓછો છે એટલે આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. ભારત બંધનું એલાન 8મી ડિસેમ્બરે આપવામાં આવ્યું છે. ભારત બંધથી સરકાર માનશે કે કેમ તે તો હવે આવનારા સમય પર જ સ્પષ્ટ થશે. જો કૃષિ કાયદામાં કોઈ ખામી હોય તો સરકારે ફરીથી નવેસરથી વિચારવાની ખરેખર જરૂર છે. આપણે ખેડૂતોને અન્નદાતા કહીએ છીએ, જગતનો તાત કહીએ છીએ, ઈશ્વરનો દરજ્જો જેને આપ્યો છે એને નુકસાન ન જાય તેની તો તકેદારી બિલકુલ રાખવી જોઈએ અને સરકારે એ દિશામાં વિચારવું પણ જોઈએ. મહામંથનમાં અત્યારે બસ આટલું જ. હું લઈશ રજા. નમસ્કાર.